નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજની અમારી વાર્તાનું નામ છે ન્યાય। ચારે બાજુ સડો ભરેલી હવા ફેલાઈ હતી। ભીડ ચૂપચાપ મોઢું ઢાંકીને આ નાટક જોઈ રહી હતી। કોઈ કંઈ બોલી રહ્યું નહોતું, બસ એકબીજાને ચૂપ નજરે જોઈ રહ્યા હતા। નગરપાલિકાની ગાડી જે મૃતકોને લઈ જાય છે તે 80 વર્ષીય વૃદ્ધ બાબાના દરવાજે ઊભી હતી। બહાર ઊભેલા લોકોમાં કોઈએ રૂમાલથી મોઢું ઢાંક્યું હતું, કોઈએ સાડીના પાલવથી નાક બંધ કર્યું હતું, તો કોઈએ હાથથી નાક દબાવ્યું હતું। બધા વૃદ્ધ બાબાના ઘરની બહાર ઊભા હતા, પરંતુ દુર્ગંધ એટલી તીવ્ર હતી કે કોઈની અંદર જવાની હિંમત નહોતી થતી। બહાર ઊભેલા લોકોમાંથી કોઈએ કદાચ વૃદ્ધ બાબાની પત્નીના અવસાનના સમાચાર નગરપાલિકાને આપ્યા હતા। કર્મચારીઓ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માંગતા હતા, પરંતુ 80 વર્ષીય વૃદ્ધ બાબા ટસથી મસ નહોતા થતા। તેઓ સ્ટ્રેચર બોયને ઓરડામાં ઘૂસવા દેતા નહોતા જ્યાં તેમની પત્નીનો મૃતદેહ પડ્યો હતો। ચાલો બાબા, હવે હટો, કોઈ નથી આવવાનું, સ્ટ્રેચર બોયે ઘડિયાળ જોતા કહ્યું। અમારે પણ વધુ સમય રોકાવું નથી, આજે કામનો ભાર ઘણો છે। ના બેટા, થોભો, વૃદ્ધ બાબાએ બહારની તરફ ઈશારો કરતા કહ્યું। મારો દીકરો વિદેશથી આવે છે, થોડો વખત તો લાગશે। તેમના અવાજમાં નમ્રતા હતી, પણ આંખોમાં વ્યાકુળતા હતી। તેની સાથે દીકરી અને બાળકો પણ છે। ઓછામાં ઓછું તેમને તેમની માને છેલ્લે દર્શન તો કરવા દે। તું પણ તો કોઈનો દીકરો છે। વૃદ્ધ બાબા વારંવાર દરવાજા તરફ દોડતા, પછી પાછા ફરીને પોતાની પત્નીના મૃતદેહને વળગીને રડવા લાગતા। જો હજી સુધી નથી આવ્યા એ, તને તો ઘણો ભરોસો હતો કે દીકરી ક્યારેય નહીં છોડે। તે તો તેના માટે તારા ઘરેણાં પણ વેચી દીધા, પણ જો તારા જીવ ન આવી, અને હવે મરણના સમાચાર સાંભળીને પણ નથી આવતી। 3 દિવસથી વૃદ્ધ બાબા પોતાના દીકરા અને દીકરીની રાહ જોઈ રહ્યા હતા। પત્નીના અવસાનના સમાચાર આપ્યા હતા, પણ ન તો દીકરાનો ફોન લાગતો હતો, ન દીકરીનો। બંનેના ફોન સ્વિચ ઓફ હતા। દીકરાએ ચોક્કસ કહ્યું હતું, હું આજે સાંજની ફ્લાઇટથી નીકળું છું, દીદી અને વહુ પણ સાથે હશે। પરંતુ 3 દિવસ વીતી ગયા હતા। બાબાની આંખો દરવાજાની ચોખટ પર અડી હતી, ખાલી નજરે રાહ જોતી આશામાં ડૂબેલી। તેમના શ્વાસ જાણે અટકી ગયા હતા, એ આશામાં કે કદાચ આગલી ટકોર તેમનો દીકરો કરશે, અથવા દીકરીનો આંચળ લહેરાતો દેખાશે। પણ ના, ઘરની દિવાલો હવે સન્નાટાથી ભરાઈ ગઈ હતી, અને તેમની આશાઓ દિવાલના ખરી રહેલા પ્લાસ્ટરની જેમ ખરી રહી હતી। પત્નીનો મૃતદેહ હજુ પણ બેઠકના એક ખૂણામાં શાંત પડ્યો હતો, સફેદ ચાદરમાં લપેટાયેલો, પણ એ ચાદર નીચે બાબાનું આખું જીવન બંધાઈ ગયું હોય એવું લાગતું હતું। ક્યારેક હાસ્યની ખનકથી ગૂંજતું આ ઘર હવે શોકની શાંતિમાં ડૂબી ગયું હતું। તેમણે બંને બાળકોને ખબર આપી હતી, રડતા ધ્રુજતા અવાજે, તમારી માં નથી રહી, આવી જાઓ બેટા, આવી જાઓ દીકરી। પણ ફોન ત્યાં સુધી પહોંચ્યો જ નહીં। કોલ પર એક જ જવાબ આવતો, આ નંબર આ સમયે બંધ છે। 2 દિવસ 48 કલાક, દરેક સેકન્ડ જાણે એક સદી બની ગઈ હતી। એ માં જેની રાતોની ઊંઘ બાળકો માટે કુરબાન થઈ હતી, એ પિતા જેમણે પોતાનું પેટ કાપીને બાળકોને ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા હતા, આજે તેમના માટે માના મૃત્યુના સમાચાર પણ નજીવા બની ગયા હતા। બાબા બેસીને વિચારતા રહ્યા, શું ખરેખર મારા દીકરાને મારી કોઈ પરવા નથી? શું દીકરી જેને મેં દરેક ઈજાથી બચાવી, તે પણ મારી હાલત જાણવા બેચેન નથી? તેમણે પોતાની મૃત પત્નીનું માથું પોતાની ધ્રુજતી ગોદમાં રાખ્યું હતું, જાણે જીવનનો છેલ્લો સહારો તેમના હાથમાં તૂટી ગયો હોય। તેમની આંખોમાંથી વહેતા આંસુ ચાદરને ભીંજવી રહ્યા હતા, અને તેઓ બબડવા લાગ્યા, તું ચાલી ગઈ શાંતિથી, પણ મને તિલ તિલ મરવા છોડી ગઈ। હું વિચારતો હતો, જો હું પહેલા ગયો હોત તો તને કોણ સંભાળશે? પણ ભગવાને તને આ દુનિયાની નિર્દયતા જોવા દીધી નહીં, અને ઉપર બોલાવી લીધી। તેમણે ધીમેથી પત્નીની ઠંડી હથેળી પકડી અને ચૂમી। તારું શું હતું? તું તો સાચો પ્રેમ કરીને ચાલી ગઈ, પણ જો જેમને આપણે જાનથી વધુ ચાહ્યા, તે આજે એક ફોન પણ નથી કરતા। આ એ જ બાળકો છે જેમની ફી ભરવા આપણે ઘરેણાં ગીરવે રાખ્યા હતા, જેમના કપડાં ન ફાટે એ માટે તે તારી જૂની સાડી વારંવાર સીવી હતી। યાદ છે તને? તારું સપનું હતું કે દીકરો મોટો માણસ બને અને દીકરીના હાથ પીડા કરું। હવે જો દીકરો કદાચ કોઈ કોન્ફરન્સમાં વ્યસ્ત હશે, અને દીકરી એ કદાચ પોતાના પતિની વાતોમાં ગૂંચવાઈ હશે, પણ માં તો મરી ગઈ। તેઓ ગુંગળાતી ચીસ સાથે રડી પડ્યા। હવે હું એને કેવી રીતે કહું કે તેનો દીકરો આવ્યો જ નહીં, કે તેની દીકરીએ એકવાર પણ તેની ઝલક માગી નહીં? હું તને કેવી રીતે કહું કે જે બાળકોને આપણે માનવતા શીખવી તે જ આપણને ભૂલી ગયા? તેમની સિસકીઓ ઓરડાની શાંતિમાં વધુ ભૂજવા લાગી। બપોરનું સૂરજ
બહાર તપી રહ્યો હતો, પણ વૃદ્ધ બાબાના જીવનમાં અંધારું જ અંધારું હતું. પત્નીના મૃતદેહને વળગીને તેઓ કહેવા લાગ્યા, ચાલો હવે તને ચલાવવી જ પડશે, રાહ નથી જોવાતી. તારું શરીર હવે સાથ નહીં આપે અને બાળકોની રાહ તો કદાચ મોત પછી પણ પૂરી ન થાય. તું તેનો ચહેરો જોયા વિના જઈશ અને હું અહીં દરવાજા પાસે બેસી રહીશ. કદાચ કોઈ દિવસ કોઈ પાછું આવે, કદાચ કોઈ પસ્તાય, પણ હવે પસ્તાવાથી શું થશે? જે માએ આખી જિંદગી પોતાના બાળકો માટે કુરબાન કરી, તે છેલ્લી ઘડીઓમાં ફક્ત એકવાર તેમની આંખો જોવા માંગતી હતી, પણ એ પણ નસીબમાં ન હતું. વૃદ્ધ બાબા ધીમે ધીમે ઊભા થયા, ધ્રુજતા પગે બહાર નીકળ્યા. શરીર તેમનો સાથ નહોતું આપતું, પણ પત્નીના મૃતદેહને એકલો નહોતા છોડી શકતા. તેમણે છેલ્લી વાર એ ઠંડી ચાદરને સ્પર્શ કર્યા. માફ કરજે, હું તને બાળકોના છેલ્લા સ્પર્શ સુધી પણ પહોંચાડી શક્યો નહીં. તું પણ એકલી ચાલી ગઈ અને હું પણ એકલો રહી ગયો. તેમની આંખો આકાશ સુધી પહોંચી, પણ ન તો દીકરો આવ્યો, ન દીકરી. ફક્ત શમશાન તરફ જતી એક ચૂપ તૂટેલી પડછાયો રહ્યો, જે પિતા કહેવાતા હોવાનો બોજ લઈને અનંત દુઃખમાં ડૂબી ગયો હતો. આખરે ક્યાં સુધી તેમના દેહને આમ રોકવું? વૃદ્ધ બાબા વિચારતા હતા. તેમની આત્મા બાળકોની રાહમાં તડપી રહી હતી. જે હાથે તેમને ચાલતા શીખવ્યું, જે ખભે બાળપણમાં સહારો આપ્યો, આજે એ જ મા બાપ બાળકો માટે બોજ બની ગયા હતા. દીકરો વિદેશમાં બેઠો હતો અને દીકરી, જેને લોકો મા બાપનો સહારો કહેતા હતા, તે પણ તેમના ઉછેરને નકારી રહી હતી. વૃદ્ધ બાબા પોતાની પત્નીનું માથું ખોળામાં લઈને રડી રહ્યા હતા. સારું થયું કે તું પહેલા ચાલી ગઈ. હું તો હંમેશા ડરતો હતો કે મારા પછી તારું શું થશે. હવે તો તારી ચિંતા નથી રહી. હું તો જીવતો લાશ જ છું. તારી અંધ મમતાએ મને આ દિવસ દેખાડ્યો. પત્ની સાથે વાતો કરતા કરતા તે તેને ગળે લગાવીને રડવા લાગ્યા. ત્યારે જ સ્ટ્રેચર બોયે ખેંચતા કહ્યું, બાબા હવે હટો, કોઈ નહીં આવે. મને જ તમારો દીકરો સમજી લો. વૃદ્ધ બાબાએ જાણે નેતિ સામે હાર માની લીધી હોય. સ્ટ્રેચર બોય ઓરડામાં ઘૂસ્યો, પરંતુ બીજી જ ક્ષણે થંભી ગયો અને અંદરનું દ્રશ્ય જોઈને તે એકદમ ડરી ગયો. તેની રૂહ અંદરથી કાંપી ગઈ. આખરે આ વૃદ્ધ બાબા કોણ છે અને સ્ટ્રેચર બોયે અંદર એવું શું જોયું કે તેની રૂહ કાંપી ગઈ? ચાલો આ કહાની દ્વારા જાણીએ. 50 વર્ષની વૃદ્ધ સાયરાજી થાકેલી અને કોઈ ચિંતામાં ડૂબેલી હતી. કદાચ તેમને કોઈ અનહોનીનો અંદાજો આવી રહ્યો હતો. તેઓ હજુ કંઈ વિચારી રહ્યા હતા, પરંતુ પછી પોતાને સંભાળતા બોલ્યા, ના, એવું કંઈ નહીં થાય. અને પછી પોતાના સેન્ટરથી મોડી રાતે પગપાળા ઘરે પાછા ફરવા લાગ્યા. તેમનું સ્કૂટર થોડા દિવસ પહેલા ખરાબ થઈ ગયું હતું અને તેને ઠીક કરાવવા માટે પૈસા એકઠા કરી રહ્યા હતા. વરસાદના ટીપા તેમના ચશ્મા પર ભેગા થઈ રહ્યા હતા, જેનાથી રસ્તો ધૂંધળો દેખાતો હતો. સાયરાજીએ પોતાની શાલને વધુ કસીને લપેટી અને ખભે નાનું બેગ સંભાળ્યું. બેગમાં તેમની ડાયરી હતી, જેમાં તેમણે પોતાના સેન્ટર માટે નવી યોજનાઓ લખી હતી. એક નવું કોમ્પ્યુટર લેબ અને બાળકો માટે રમતનું મેદાન. તેમનું મન હળવું હતું, પરંતુ થાકે તેમના પગલાં ભારે કરી દીધા હતા. ત્યારે જ પાછળથી એક તેજ રોશની તેમની તરફ પડી. સાયરાજીએ પાછળ ફરીને જોયું. એક જૂની જીપ ઝડપથી તેમની તરફ આવી રહી હતી. તેમણે ઝડપથી રસ્તાની બાજુ તરફ પગલાં ભર્યા, પરંતુ જીપે ન રોકાતા તેમને જોરદાર ટક્કર મારી. એક તીવ્ર અવાજ સાથે સાયરાજી રસ્તા પર પડી ગયા. તેમનું માથું એક નોકદાર પથ્થર સાથે અથડાયું અને લોહીની એક પાતળી ધાર તેમના કપાળેથી વહેવા લાગી. દર્દ એટલું તીવ્ર હતું કે સાયરાજીની ચીસ તેમના ગળામાં જ અટકી ગઈ. તેઓ જમીન પર પડેલા હતા. વરસાદના ટીપા તેમના ચહેરા પર લોહી સાથે પડી રહ્યા હતા. સાયરાજીએ કાંપતા હાથે પોતાના ઘાયલ માથાને અટક્યું. લોહી તેમની આંગળીઓ પર ચોંટી ગયું. તેઓ દર્દથી કણસતા હતા. ઊભા થવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેમની નજર ધૂંધળી થઈ રહી હતી, પરંતુ તેમણે હિંમત એકઠી કરી અને હાથ જોડીને મદદની ભીખ માગી. કોઈ છે, કૃપા કરીને મારી મદદ કરો. તેમનો અવાજ નબળો હતો, વરસાદના અવાજમાં દબાઈ રહ્યો હતો, પરંતુ રસ્તો સુનસાન હતો અને કોઈ આવ્યું નહીં. ત્યારે જ જીપ રોકાઈ, તેના દરવાજા ખુલ્યા અને બે લોકો બહાર નીકળ્યા. વરસાદની ઝાંખી રોશનીમાં સાયરાજીએ તેમના ચહેરા જોવાનો પ્રયાસ કર્યો. જેવી તેમની નજર સ્પષ્ટ થઈ, તેમનું દિલ ધડાક થઈ ગયું. તે રૂકસાના અને અયુબ હતા. રૂકસાનાનો ચહેરો ગુસ્સા અને નફરતથી ભરેલો હતો અને અયુબની આંખોમાં ઠંડી ક્રૂરતા હતી. સાયરાજીનું શરીર કાંપવા લાગ્યું. ભાઈ, તમે? તેમના અવાજમાં દર્દ અને વિશ્વાસઘાતનું મિશ્રણ હતું. રૂકસાનાએ સાયરાજી તરફ જોયું અને જોરથી હસવા લાગી. તેનું હાસ્ય સાયરાજીના દિલને ચીરી રહ્યું હતું, જાણે કોઈ
નોકદાર ખંજર તેમની છાતીમાં ઉતરી રહ્યું હોય. સાયરા, આ તારું અંજામ છે? રૂકસાનાએ ચીસ પાડીને કહ્યું, તે અમને બરબાદ કર્યા, તે અમારા બાળકોનું ભવિષ્ય છીનવી લીધું, તે અમને મહોલ્લામાં બેઇજ્જત કરાવ્યા. આજે અમે તારો બદલો લઈ લીધો. તેના અવાજમાં એટલી નફરત હતી કે સાયરાજીનું શરીર થરથરી ઉઠ્યું. વરસાદના ઠંડા ટીપા તેમના ઘાવો પર પડી રહ્યા હતા, પરંતુ રૂકસાનાનું હાસ્ય તેનાથી વધુ ઠંડુ હતું. અયુબે ઠંડા લહેકામાં કહ્યું, તને લાગતું હતું કે તું બહુ હોશિયાર છે ને? તે અમને છોડીને તે અનાથ બાળકને દત્તક લીધું. તું તારા સેન્ટરમાં ડૂબી ગઈ અને અમને ભૂલી ગઈ. હવે જો તારું શું હાલ થયું છે. સાયરાજીએ કાંપતા હાથે જમીનને પકડી અને ઊભા થવાનો પ્રયાસ કર્યો. ભાઈ, મેં હંમેશા તમારી મદદ કરી. રિયા અને માહીની ફી, માની દવાઓ, મેં બધું જ કર્યું. તેમનો અવાજ તૂટી રહ્યો હતો, જાણે દરેક શબ્દ તેમના શરીરમાંથી છેલ્લા શ્વાસ સાથે નીકળી રહ્યો હોય. રૂકસાનાએ સાયરાજીની વાતને અવગણી. તેણે સાયરાજીને ગંદી ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું. બેશરમ ઓરત, તે અમને ઠગ્યા, તે અમારા બાળકોનો હક છીનવી લીધો. તને લાગતું હતું કે તું સમાજ સુધારક બની જઈશ. હવે જો તું રસ્તા પર પડી છે અને કોઈ તને બચાવવા નહીં આવે. રૂકસાનાની આંખો વરસાદના અવાજને પણ દબાવી રહી હતી. તેનો ગુસ્સો સાતમા આસમાન પર હતો અને તેની આંખો નફરતથી લાલ થઈ ગઈ હતી. સાયરાજીનું માથું ચક્કર ખાઈ રહ્યું હતું. લોહી તેમની આંખોમાંથી વહી રહ્યું હતું અને દર્દ તેમના શરીરને લીસું કરી રહ્યું હતું. તેઓ ફરીથી હાથ જોડીને ભીખ માંગવા લાગ્યા. ભાભી, કૃપા કરીને મને હોસ્પિટલ લઈ જાઓ, હું મરી જઈશ. પરંતુ તેમનો અવાજ હવે માત્ર એક ફૂસફૂસાટ બની ગયો હતો. ત્યારે રૂકસાનાએ એક પગલું આગળ વધીને સાયરાજીના ચહેરા પર થૂક્યું. મર જા સાયરા, તું આના લાયક છે. તે અમને બરબાદ કર્યા, હવે અમે તને બરબાદ કરીશું. તેના અવાજમાં ઝેરી ચીસનો અનુભવ થઈ રહ્યો હતો. અયુબે સાયરાજી તરફ જોયું અને કહ્યું, તને લાગતું હતું કે અમે ચૂપ રહીશું? તે અમારા બાળકોનું ભવિષ્ય છીનવી લીધું, હવે અમે તારું ભવિષ્ય છીનવી લઈશું. સાયરાજીની નજર ધૂંધળી થઈ રહી હતી. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પરંતુ તેમનો અવાજ ગાયબ થઈ ગયો હતો. ત્યારે જ તેમનું શરીર ઢીલું પડી ગયું અને તેઓ બેહોશ થઈને રસ્તા પર પડી ગયા. વરસાદના ટીપા તેમના લોહીથી ખરડાયેલા ચહેરાને ધોઈ રહ્યા હતા, પરંતુ તેમના શ્વાસ હવે ધીમા થઈ રહ્યા હતા. રૂકસાના અને અયુબે સાયરાજીને બેહોશ પડેલા જોયા. રૂકસાનાએ ફરીથી જોરથી હસીને કહ્યું, જો અયુબ, આ મરી ગઈ, હવે તેની સજા પૂરી થઈ. તેના હાસ્યમાં એક બીમાર આનંદ હતો, જાણે તેણે પોતાના જીવનની સૌથી મોટી જીત હાસિલ કરી હોય. અયુબે સાયરાજી તરફ જોયું અને ઠંડા લહેકામાં કહ્યું, આ તેના કર્મોનું ફળ છે. તે અમને ઠગ્યા, હવે અમે તેનો હિસાબ બરાબર કરી દીધો. રૂકસાનાએ સાયરાજીના શરીર તરફ જોયું અને ગુસ્સામાં તેના પર લાત મારી. ઉઠ બેશરમ, હજુ પણ નાટક કરે છે. તેણે સાયરાજીના પેટ પર એક અન્ય લાત મારી. સાયરાજીનું બેહોશ શરીર થોડું હલ્યું, પરંતુ તેઓ હવે કંઈ પણ અનુભવી શકતા નહોતા. અયુબે પણ પોતાની નફરત બહાર કાઢી. તેણે સાયરાજીના ખભા પર જોરદાર મુક્કો માર્યો અને કહ્યું, તે અમને બરબાદ કર્યા સાયરા, હવે તું રસ્તા પર મરશે. રૂકસાનાએ સાયરાજીના વાળ પકડીને તેમને ઢસડ્યા. આ ઓરત અમને મહોલ્લામાં બેઇજ્જત કરતી હતી, હવે જો તેનું શું હાલ થયું. તેમની ક્રૂરતાનો કોઈ અંત નહોતો. વરસાદના ઠંડા ટીપા સાયરાજીના ઘાવોને વધુ દર્દનાક બનાવી રહ્યા હતા, પરંતુ તેઓ હવે સંપૂર્ણપણે બેહોશ હતા. તેમના શ્વાસ હવે નામ માત્રના હતા. રૂકસાનાએ સાયરાજીને એક વધુ ગાળ આપી. તે અમને બરબાદ કર્યા સાયરા, હવે તું મર જા. તારું સેન્ટર, તારું બંટી, બધું જ ખતમ થઈ જશે. અયુબે રૂકસાનાને રોકી. બસ કર રૂકસાના, આ મરી ગઈ છે, હવે ચાલ, આપણે અહીંથી જવું પડશે. રૂકસાનાએ સાયરાજી તરફ છેલ્લી વાર જોયું અને હસતા કહ્યું, સારું થયું આ મરી ગઈ, હવે અમને કોઈ નહીં રોકે. બંને જીપમાં સવાર થઈને ત્યાંથી નીકળી ગયા. સાયરાજીનું બેહોશ શરીર રસ્તા પર પડેલું હતું, વરસાદમાં ભીંજાઈ રહ્યું હતું. તેમનો ચહેરો લોહી અને આંસુઓથી ખરડાયેલો હતો અને તેમની શાલ તેમના ઘાયલ શરીર પર લપેટાઈ હતી. સ્ટ્રીટ લાઇટની ઝાંખી રોશની તેમના ચહેરા પર પડી રહી હતી, જે હવે શાંત દેખાતો હતો. સાયરાજીનું જીવન હંમેશા બીજાઓ માટે હતું. તેમણે પોતાના પરિવારની જવાબદારી ઉપાડી, બંટીને નવું જીવન આપ્યું અને સેંકડો બાળકો માટે સપનાઓનું આલમ બનાવ્યું. પરંતુ તેમની આ યાત્રા તેમના જ પરિવારની નફરતનો શિકાર બની ગઈ. રૂકસાના અને અયુબની ક્રૂરતાએ માત્ર સાયરાજીના શરીરને જ ઘાયલ નહોતું કર્યું, પરંતુ તેમનું દિલ પણ તોડી નાખ્યું હતું. તેઓ હંમેશા પોતાના ભાઈ અને ભાભીની નારાજગીને સમજવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તેમની નફરત એટલી ઊંડી હતી
કે તે સાયરાજીના જીવનને ગળી ગઈ. સાયરાજીના શ્વાસ ધીમે ધીમે થંભાઈ રહ્યા હતા અને તેમની આંખો હજુ પણ અડધી ખુલ્લી હતી, જાણે તેઓ બંટી અને પોતાના સેન્ટરના બાળકોને છેલ્લીવાર જોવા માંગતા હોય. રસ્તો સુનસાન હતો અને વરસાદના ટીપા સાયરાજીના ઘાવોને ધોઈ રહ્યા હતા. તેમના શ્વાસ ધીમા થઈ રહ્યા હતા, પરંતુ તેમના દિલમાં હજુ પણ એક આશા હતી, આશા કે બંટી તેમના સપનાઓને પૂર્ણ કરશે. સાયરાજીની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી, પરંતુ તેમના હોઠ પર એક હળવી મુસ્કાન હતી, જાણે તેઓ જાણતા હોય કે તેમની કહાની હજુ ખતમ નથી થઈ. આખરે આ સાયરાજી કોણ છે અને તેમનો તે વૃદ્ધ બાબા સાથે શું સંબંધ છે? સાયરાજી પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને તેમની ભૂતકાળની યાદો એક એક કરીને તેમની સામે આવવા લાગી. દિલ્હીની ઉનાળાવાળી એક તપતી બપોર હતી. આકાશમાં સૂરજ અગ્નિ ઓકી રહ્યો હતો અને રસ્તાઓ પર ધૂળ અને પરસેવાની ગંધ હવામાં તરી રહી હતી. ચાંદની ચોકની સાંકડી ગલીઓ સાથે જોડાયેલા એક ભીડભાડવાળા રસ્તા પર લોકો પોતાની દુનિયામાં ખોયેલા હતા. રિક્ષાની ઘંટડીઓ, ઓટોના હોર્ન અને દુકાનદારોની બૂમો બરાડાએ વાતાવરણને વધુ ઉન્માદી બનાવ્યું હતું. આ કોલાહલની વચ્ચે રસ્તાની બાજુએ એક નાનો છોકરો બેઠો હતો, જેની નિર્દોષતા આ ક્રૂર દુનિયાની સામે એકદમ બેમાણસ લાગતી હતી. તે 7 વર્ષનો બંટી હતો. તેનો ચહેરો ધૂળ અને પરસેવાથી ખરડાયેલો હતો અને તેનો ફાટેલો શર્ટ તેના ખભેથી લટકી રહ્યો હતો. તેની પાતળી ટાંગો ધૂળભરી રસ્તા પર ફેલાયેલી હતી અને તેની આંખો ભૂખ અને થાકથી ખાલી થઈ ગઈ હતી. બંટીના નાના નાના હાથ એક તૂટેલી કટોરી પકડેલા હતા, જેમાં કેટલાક સિક્કા આમ તેમ વિખેરાયેલા હતા. તે દરેક પસાર થનાર પાસે ભીખ માંગી રહ્યો હતો, પરંતુ તેનો નબળો અવાજ રસ્તાના શોરમાં ખોવાઈ રહ્યો હતો. પ્લીઝ કંઈક આપો, હું ભૂખ્યો છું. તેના અવાજમાં એટલી લાચારી હતી કે કોઈ પણ પીગળી શકે, પરંતુ આ રસ્તા પર માનવતા ક્યાંય ગાયબ હતી. બંટીની આંખો દરેક પસાર થનાર પર ટકેલી હતી. એક સૂટબૂટમાં સજેલો વેપારી ઝડપી પગલે નીકળ્યો. બંટીએ પોતાની કટોરી તેની તરફ લંબાવી અને ધીમેથી કહ્યું, સાહેબ, કંઈક આપો, 2 દિવસથી ભૂખ્યો છું. પરંતુ વેપારીએ તેની તરફ જોયું પણ નહીં. તેણે પોતાનું નાક સિકોડ્યું, જાણે બંટી કોઈ ગંદો કીડો હોય, અને ઝડપથી આગળ વધી ગયો. બંટીનું દિલ ડૂબી ગયું, પરંતુ તેણે હિંમત ન હારી. તેણે ફરીથી પ્રયાસ કર્યો. એક બાઈ જેના હાથમાં શોપિંગ બેગ લટકતી હતી, તેની નજીકથી પસાર થઈ. બંટીએ કાંપતા હાથે કટોરી આગળ કરી. આંટી, પ્લીઝ કંઈક ખાવાનું આપો. તેના અવાજમાં ભૂખની તડપ સ્પષ્ટ ઝલકી રહી હતી. બાઈએ એક ક્ષણ માટે ઊભું રહીને બંટી તરફ જોયું. તેની આંખોમાં નફરત અને તૃણા હતી. હટ, ગંદો છોકરો, ક્યાંક બીજે જા, તેણે ચીસ પાડીને કહ્યું અને પોતાની બેગને વધુ કસીને પકડી લીધી, જાણે બંટી કોઈ ચોર હોય. બંટીના નાના દિલને એક બીજી ચોટ લાગી. તેણે ચૂપચાપ પોતાની કટોરી પાછી ખોળામાં મૂકી અને માથું ઝુકાવી દીધું. રસ્તા પર લોકો આવતા જતા રહ્યા, પરંતુ બંટી માટે કોઈ ન રોકાયું. એક રિક્ષાવાળો, જેના ચહેરા પર પરસેવો ચમકી રહ્યો હતો, બંટીની નજીકથી પસાર થયો. બંટીએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, અંકલ, કંઈક આપો. રિક્ષાવાળાએ ગુસ્સામાં તેની તરફ જોયું. કામ કેમ નથી કરતો? ભીખ માંગવાની આદત પડી ગઈ છે, તેણે તાકીદ કરતા કહ્યું અને પોતાની રિક્ષાને ઝડપી આગળ લઈ ગયો. બંટીની આંખો નમ થઈ ગઈ, પરંતુ તે રડવા નહોતો માંગતો. તેણે પોતાની આંખોને ઘસી અને ફરીથી પ્રયાસ કરવાની હિંમત એકઠી કરી. એક સ્કૂલ યુનિફોર્મમાં બાળક પોતાના માતા સાથે રસ્તા પર ચાલી રહ્યો હતો. બંટીએ તેની માતા તરફ કટોરી લંબાવી. આંટી, પ્લીઝ, હું ભૂખ્યો છું. તેનો અવાજ હવે વધુ નબળો થઈ ગયો હતો. બાળકની માતાએ બંટીને ખોલ્યું અને પોતાના દીકરાને ખેંચીને દૂર લઈ ગઈ. દૂર રહે, ગંદો છોકરો, મારા બાળકને બીમાર કરી દેશે, તેણે ચીસ પાડીને કહ્યું. બાળકે બંટી તરફ જોયું, પરંતુ તેની માતાએ તેને ઝડપથી ખેંચી લીધો. બંટીનું માથું ઝૂકી ગયું. તેનું નાનું દિલ વારંવાર તૂટી રહ્યું હતું, પરંતુ ભૂખે તેને મજબૂર કરી રાખ્યો હતો. બંટીનું પેટ ભૂખથી ચીસો પાડી રહ્યું હતું. 2 દિવસથી તેના મોંમાં એક દાણો પણ નહોતો ગયો. તેનું પેટ દર્દથી મરડાઈ રહ્યું હતું અને તેની ટાંગો નબળાઈથી કાંપી રહી હતી. તેણે પોતાની કટોરીમાં પડેલા સિક્કાઓ તરફ જોયું. માંડ 5 રૂપિયા, આટલામાં તે શું ખરીદી શકે? તેણે નજીકની એક ઠેલાવાળી દુકાન તરફ જોયું, જ્યાં એક માણસ સમોસા તળી રહ્યો હતો. સમોસાની ખુશ્બુ બંટીના નાકમાં પહોંચી અને તેનું પેટ વધુ જોરથી મરડાયું. તેણે હિંમત એકઠી કરી અને ઠેલા તરફ આગળ વધ્યો. અંકલ, પ્લીઝ, એક સમોસો આપો. બંટીએ પોતાની કટોરી આગળ કરતા કહ્યું. તેની આંખો ભૂખથી ચમકી રહી હતી. ઠેલાવાળા માણસ, જેનો ચહેરો
તેલથી ચીકણો હતો. તેણે બંટીને ઘોર્યો. પૈસા છે? તેણે સખત લહેકામાં પૂછ્યું. બંટીએ પોતાની કટોરી બતાવી. આ 5 રૂપિયા છે. તેના અવાજમાં બેચેની હતી. ઠેલાવાળાએ હસતા કહ્યું, 5 રૂપિયામાં શું મળશે? હટ, ક્યાંક બીજે જા. તેણે પોતાના તવામાંથી ગરમ તેલનો એક છાંટો બંટી તરફ ઉછાળ્યો. બંટી ડરીને પાછળ હટી ગયો અને તેનો પગ રસ્તા પર પડેલા એક પથ્થર સાથે અથડાયો. બંટી પડી ગયો. તેની કટોરી રસ્તા પર લડી ગઈ અને સિક્કો આમ તેમ વિખરાઈ ગયો. બંટીનું નાનું શરીર ધૂળમાં ખરડાઈ ગયું. તે દર્દથી કણસી ઉઠ્યો. પરંતુ તેનું દર્દ માત્ર શરીરનું નહોતું, તેનું દિલ વારંવાર તૂટી રહ્યું હતું. તેણે પોતાની કટોરી તરફ જોયું, જે હવે ખાલી હતી. આંસુઓએ તેની આંખોને ધૂંધળી કરી દીધી. તે રસ્તા પર બેસી ગયો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. હું જીવું છું શા માટે? કોઈ મને શા માટે નથી ચાહતું? તેનો નાનો અવાજ વરસાદની જેમ ટપકી રહ્યો હતો. રસ્તા પર લોકો આવતા જતા રહ્યા. કેટલાકે બંટી તરફ જોયું, પરંતુ તેમની આંખોમાં માત્ર ધૃણા કે ઉદાસીનતા હતી. એક માણસે પોતાના ખિસ્સામાંથી સિક્કો કાઢ્યો, પરંતુ તેને બંટીની કટોરીમાં નાખવાને બદલે રસ્તા પર ફેંકી દીધો. લે, ભીખ માગવાનું આ ઇનામ, તેણે હસતા કહ્યું અને આગળ વધી ગયો. બંટીએ સિક્કા તરફ જોયું, પરંતુ તેમાં હવે હિંમત બચી નહોતી. તે બસ રસ્તા પર બેસી રડતો રહ્યો. તેનું નાનું શરીર ભૂખ અને દર્દથી કાંપી રહ્યું હતું. ત્યારે જ બંટીના કાંપતા ખભા પર એક ગરમ અને નરમ હાથ મુકાયો. તે હાથ એટલો કોમળ હતો કે બંટીનું રડવું એક ક્ષણ માટે થંભી ગયું. તેણે ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેની સામે એક મહિલા ઊભી હતી, જેના ચહેરા પર મમતાની એવી ચમક હતી જાણે તે કોઈ ફરિશ્તો હોય. તે સાયરાજી હતા. સાયરાજીની આંખો બંટીના આંસુઓ જોઈને નમ થઈ ગઈ હતી. તેમણે ધીમેથી બંટીના માથા પર હાથ ફેરવ્યું અને કહ્યું, બેટા, રડ નહીં, હું છું ને. તેમના અવાજમાં એટલો પ્રેમ હતો કે બંટીનો ડર એક ક્ષણ માટે ગાયબ થઈ ગયો. સાયરાજીએ બંટીને પ્રેમથી ઊભો કર્યો. તેમણે પોતાની શાલથી બંટીના ચહેરા પરની ધૂળ અને આંસુઓ પૂછ્યા. બંટીની નાની આંખો સાયરાજીને જોઈ રહી હતી, જાણે તેને વિશ્વાસ નહોતો કે કોઈ તેની સાથે આટલા પ્રેમથી વાત કરી શકે. સાયરાજીએ બંટીને નજીકની એક બેન્ચ પર બેસાડ્યો અને એક દુકાનેથી એક સમોસો અને પાણીની બોટલ ખરીદી. લે બેટા, પહેલા આ ખાઈ લે. તેમણે સમોસો બંટી તરફ લંબાવતા કહ્યું. બંટીએ સમોસો જોયો અને તેની આંખો ચમકી ઉઠી. તેણે કાંપતા હાથે સમોસો લીધો અને નાના નાના ટુકડા કરીને ખાવા લાગ્યો. સમોસાની ગરમાહટે તેના પેટના દર્દને થોડું ઓછું કર્યું. સાયરાજીએ બંટીને પાણી પીવડાવ્યું અને તેના માથા પર ફરીથી હાથ ફેરવ્યો. ધીમે ધીમે ખા બેટા, કોઈ તારી પાસેથી નહીં છીનવે. તેમણે મુસ્કુરાતા કહ્યું. બંટીએ સાયરાજી તરફ જોયું અને ધીમેથી કહ્યું, તમે આટલા સારા કેમ છો? કોઈ મને કંઈ આપતું નથી. સાયરાજીની આંખો નમ થઈ ગઈ. તેમણે બંટીના માથા પર હાથ મૂકીને કહ્યું, કારણ કે તું મારા માટે ખાસ છે બેટા. હવે બતાવ, તું અહીં ભીખ કેમ માંગે છે? તારું ઘર ક્યાં છે? બંટીએ સાયરાજી તરફ જોયું. તેની આંખોમાં ડર અને ઉદાસી હતી, પરંતુ સાયરાજીની મમતાએ તેને બોલવાની હિંમત આપી. તેણે પોતાની દુઃખભરી કહાની સંભળાવવાનું શરૂ કર્યું. કાંપતા અવાજમાં બંટીએ કહ્યું, હું અનાથ છું. મારા મા બાપ નથી. હું એક અનાથ આશ્રમમાં રહેતો હતો, પરંતુ ત્યાં ખૂબ ખરાબ હતું. તેની આંખો ફરીથી નમ થઈ ગઈ. ત્યાંના લોકો મને ભૂખ્યા રાખતા હતા. અમને ખાવાનું ઓછું મળતું હતું અને જે મળતું તે બાસી હતું. અમારે આખો દિવસ કામ કરવું પડતું હતું. વાસણ ધોવા, કપડાં ધોવા, સફાઈ કરવી. જો અમે કામ ન કરીએ તો તેઓ અમને મારતા હતા. બંટીએ પોતાનો ફાટેલો શર્ટ ઊંચો કર્યો અને તેની પીઠ પર નીલા લાલ નિશાન દેખાયા. સાયરાજીની આંખો આઘાત અને આંસુઓથી ભરાઈ ગઈ. હું ત્યાંથી ભાગી આવ્યો. બંટીએ આગળ કહ્યું, મને લાગ્યું કે રસ્તા પર ભીખ માગીને કદાચ હું મારું પેટ ભરી શકીશ, પરંતુ અહીં પણ કોઈ મને કંઈ આપતું નથી. લોકો મને ગાળો આપે છે, મને ધક્કા મારે છે, મારું પેટ હંમેશા દુખે છે અને મને ઊંઘ પણ નથી આવતી. બંટીનો નાનો અવાજ તૂટી રહ્યો હતો. હું બસ ઈચ્છું છું કે કોઈ મને પ્રેમ કરે, કોઈ મને પોતાનું કહે. સાયરાજીનું દિલ બંટીની વાતો સાંભળીને પીગળી ગયું. તેમણે પોતાની આંખોમાંથી આંસુ પૂછ્યા અને બંટીને પોતાની છાતી સાથે લગાડી લીધો. બેટા, હવે તું એકલો નથી. હું તારી સાથે છું. તું મારી સાથે ચાલ, તેમણે પ્રેમથી કહ્યું. બંટીએ સાયરાજી તરફ જોયું, જાણે તેને વિશ્વાસ ન હતો. તમે મને તમારી સાથે લઈ જશો? તેણે કાંપતા અવાજમાં પૂછ્યું. સાયરાજીએ મુસ્કુરાતા કહ્યું, હા બેટા. સાયરાજીએ બંટીનો નાનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે લઈ ગયા. રસ્તા પર લોકો હજુ આવતા જતા હતા, પરંતુ સાયરાજી અને બંટીની દુનિયા હવે બદલાઈ ગઈ હતી.
સાયરાજી બંટીને પોતાના ઘરે લઈ જવાનું વિચારી રહ્યા હતા, પરંતુ પછી કંઈક વિચારીને અચાનક રોકાઈ ગયા. તેમણે નિર્ણય લીધો કે તેઓ બંટીને પોતાના ઘરે નહીં લઈ જાય, પરંતુ પોતાની સહેલીના ઘરે થોડા દિવસો માટે મૂકી દેશે અને પછી આગળ વિચારશે કે શું કરવું. તેમણે બંટીને પોતાની સાથે લઈ જઈને સૌથી પહેલા તેને નવડાવ્યો, સાફ કપડાં પહેરાવ્યા અને ગરમ ખાવાનું ખવડાવ્યું. બંટીએ પહેલીવાર આટલા પ્રેમથી ખાવાનું ખાધું અને તેની આંખો ખુશીથી ચમકી રહી હતી. તે રાતે સાયરાજી પણ પોતાની સહેલીના ઘરે રોકાઈ ગયા. તેમની સહેલી એક નાના ઓરડામાં રહેતી હતી અને તેમની ખાસ શુભચિંતક હતી. આ રાતે સાયરાજીએ બંટીને પોતાના બિછાને સુવડાવ્યો. બંટીએ સાયરાજીનો હાથ પકડીને કહ્યું, શું તમે હંમેશા મારી સાથે રહેશો? સાયરાજીએ તેના કપાળે ચુંબન કરીને કહ્યું, હા બેટા, હું હંમેશા તારી સાથે છું. બંટીની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ અને તે પહેલીવાર ભૂખ અને ડર વિના સૂઈ ગયો. સાયરાજીએ બંટીની દુઃખભરી કહાનીને પોતાના દિલમાં સંઘરી લીધી. તેમણે નિશ્ચય કર્યો કે તેઓ બંટીને માત્ર નવું જીવન જ નહીં આપે, પરંતુ તેને પોતાના સપનાઓ પૂર્ણ કરવાની તાકાત પણ આપશે. રસ્તાની ક્રૂરતાએ બંટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાયરાજીની મમતાએ તેને નવું આકાશ આપ્યું. આ એક એવી કહાનીની શરૂઆત હતી જે માત્ર બંટીનું જીવન જ નહીં બદલે, પરંતુ સાયરાજીના સપનાઓને પણ નવી ઉડાન આપશે. બીજે દિવસે દિલ્હીની ઠંડી રાતમાં જ્યારે રસ્તાઓ પર ધુમ્મસ ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું, સાયરાજી પોતાના જૂના સ્કૂટર પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા. ઘડિયાળમાં રાતના 11 વાગી ગયા હતા. તેમનો ચહેરો થાકથી ભરેલો હતો અને તેમની આંખોમાં એક અજીબ ઉદાસી હતી જે કદાચ માત્ર તેઓ જ સમજી શકતા હતા. સાયરાજી એક મિડલ સ્કૂલના શિક્ષક હતા, જેઓ આખો દિવસ બાળકોને ભણાવ્યા પછી સાંજે ટ્યુશન આપતા હતા. તેમનું જીવન એક સખત સમયનીયમાં બંધાયેલું હતું, જ્યાં દરેક ક્ષણ પહેલેથી નક્કી હતી. સ્કૂલ, ટ્યુશન, ઘર, આ ચક્ર છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું હતું અને હવે તે તેમની હડ્ડીઓમાં સમાઈ ગયું હતું. સ્કૂટરની હેડલાઇટ રસ્તા પર હળવી હળવી રોશની ફેલાવી રહી હતી. દિલ્હીની ગલીઓ જે દિવસે શોર અને ભીડથી ભરેલી હતી, હવે શાંત હતી. સાયરાજીએ પોતાનું સ્કૂટર ઝડપી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઠંડી હવા તેમના ચહેરાને ચૂમતી હતી. તેમણે પોતાનો દુપટ્ટો વધુ કસીને લપેટ્યો અને મનમાં વિચાર્યું, બસ થોડું આગળ, પછી ઘરે પહોંચી જઈશ. પરંતુ ઘર શબ્દે તેમના મનમાં એક અજીબ બેચેની લાવી. ઘર જે ક્યારેક તેમનો સ્કૂલનો ઠેકાણો હતું, હવે એવી જગ્યા બની ગયું હતું જ્યાં તેમને દરરોજ તાણા અને ફરિયાદો સાંભળવી પડતી હતી. જેવા તેઓ પોતાના ઘરના નાના આંગણામાં પહોંચ્યા, તેમણે સ્કૂટર ઊભું કર્યું. આંગણામાં રાખેલી જૂની ખુરશીઓ અને તૂટેલી ફૂટેલી સાયકલ તેમના જીવનની જેમ જ અસ્તવ્યસ્ત લાગી રહી હતી. ઘરનો દરવાજો હળવો ખુલ્લો હતો અને અંદરથી તેમની ભારી રૂકસાનનો ઊંચો અવાજ સંભળાયો, જો આવી ગઈ મિસ સાયરા, હવે રાતે ખાવાનું ગરમ કરો, ખાવો અને પછી ઓરડામાં ઘૂસી જાઓ. બીજું કોઈ કામ તો એમનાથી થાય નહીં. રૂકસાના અવાજમાં તાકીદ હતી જે સાયરાજી માટે નવી નહોતી. તેઓ રોજની જેમ ચૂપચાપ પોતાના જૂતા ઉતારવા લાગ્યા. તેમણે પોતાની બેગ ખભેથી ઉતારી, તેને આંગણાના એક ખૂણે મૂકી અને ઓરડા તરફ આગળ વધ્યા. રસોડામાં એક જૂની સ્ટીલની થાળીમાં ઢાંકેલું ખાવાનું રાખેલું હતું. થાળીનું ઢાંકણ થોડું ટેઢું હતું અને તેમાં કાટના હળવા નિશાન દેખાતા હતા. સાયરાજીએ ગેસ ચાલુ કર્યો અને ખાવાનું ગરમ કરવા લાગ્યા. રસોડામાં રાખેલી જૂની અલમારી પર તેમની નજર પડી, જ્યાં તેમની માતાએ ક્યારેક કૌટુંબિક તસવીરો સજાવી હતી. તે તસવીરોમાં સાયરાજીની મુસ્કાન હવે એક દૂરનું સપનું લાગતું હતું. ખાવાનું ગરમ થવાની ગંધ રસોડામાં ફેલાવા લાગી, પરંતુ સાયરાજીની ભૂખ ક્યાંક ગાયબ હતી. તેમણે ખાવાનું એક પ્લેટમાં કાઢ્યું અને પોતાના નાના ઓરડા તરફ આગળ વધ્યા. ઓરડો નાનો હતો, પરંતુ સાયરાજીએ તેને પોતાની રીતે સજાવ્યો હતો. દિવાલ પર કેટલીક પુસ્તકો વ્યવસ્થિત રીતે રાખેલી હતી અને એક જૂની મેજ પર તેમની ડાયરી પડેલી હતી. તેમણે ખાવાનું મેજ પર મૂક્યું અને બારી ખોલી. બહાર ચાંદનીની હળવી રોશની હતી જે ધુમ્મસની વચ્ચે ઝાંખી દેખાતી હતી. સાયરાજીએ એક નિવાળો મોંમાં મૂક્યો, પરંતુ તેનો સ્વાદ તેમને કડવો લાગ્યો. જ્યારે જ રૂકસાનાનો અવાજ ફરીથી ગુંજ્યો, તે પોતાના પતિ સાયરાજીના મોટા ભાઈ અયુબ સાથે વાત કરી રહી હતી. હવે તો હદ થઈ ગઈ. અયુબ રોજ રાતે મોડે આવે અને પછી ચૂપચાપ પોતાના ઓરડામાં ઘૂસી જાય. મોહલ્લાના લોકો શું નથી કહેતા? કોઈ બીજી બહેન હોય તો અત્યાર સુધી લગ્ન કરીને પોતાના ઘરે ચાલી ગઈ હોત,
આ તો બસ આપણા માથે બોજ બની રહે છે. રૂક્ષાનાના અવાજમાં ગુસ્સો હતો અને દરેક શબ્દ સાયરાજીના દિલમાં ચાકુની જેમ ગૂંજતો હતો. અયુબે ધીમા સ્વરમાં જવાબ આપ્યો, અરે રૂક્ષાના, થોડી ધીરજ રાખ. સાયરાની કમાણીથી જ તો આ ઘર ચાલે છે. જો તે નારાજ થઈને ક્યાંક બીજે ચાલી જશે તો શું થશે? યાદ છે ને ગયા વર્ષે જ્યારે તેણે થોડા દિવસો માટે ભાડાનો ઓરડો લીધો હતો, આપણે કેટલા પરેશાન થઈ ગયા હતા. સાયરાજીએ પોતાની થાળી એક બાજુ સરકાવી દીધી. તેમની ભૂખ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી. તેઓ બિછાને લેટી ગયા અને ઓશિકામાં મોં છુપાવી દીધું. આંસુઓએ તેમની આંખોને ભીની કરી દીધી, પરંતુ તેમણે તેને રોકવાનો પ્રયાસ ન કર્યો. રૂક્ષાના અને અયુબની વાતો તેમના કાનમાં ગૂંજી રહી હતી. બોજ, કમાણી, પરેશાન, આ શબ્દો તેમના મનમાં વારંવાર ઉછળી રહ્યા હતા. શું તેઓ ખરેખર આ ઘર માટે માત્ર કમાણીનું સાધન હતા? શું તેમની પોતાની કોઈ ઓળખ નહોતી? સાયરાજીનું જીવન હંમેશા આવું નહોતું. તેઓ તેમના પિતા નસીર ખાનની લાડકી દીકરી હતા. નસીરજી એક નાના કપડાના વેપારી હતા, જેમની દિલ્હીમાં ચાંદની ચોકમાં એક નાની દુકાન હતી. તેઓ પોતાની દીકરીને ભણાવી લખાવીને મોટી અધિકારી બનાવવાનું સપનું જોતા હતા. સાયરાજીને યાદ હતું કે કેવી રીતે તેમના પિતા તેમને દર રવિવારે ચાંદની ચોકની ગલીઓમાં લઈ જતા હતા. તેઓ તેમને ગોલગપ્પે ખવડાવતા અને કહેતા, મારી સાયરા એક દિવસ એટલી મોટી શિક્ષિકા બનશે કે આખું શહેર તેમનું નામ જાણશે. સાયરાજીની માતા સબાના પણ તેમની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરતા હતા. સાયરાજીને નવી પુસ્તકો, રંગબેરંગી કપડાં અને નાની નાની ખુશીઓ આપવામાં તેમને સુખ મળતું હતું. પરંતુ જ્યારે સાયરાજી 12મા ધોરણમાં હતા, ત્યારે એક સડક અકસ્માતે તેમના પિતાને હંમેશ માટે છીનવી લીધા. તે દિવસ સાયરાજી માટે એક દુઃસ્વપ્નની જેમ હતો. નસીરજીના મૃત્યુ પછી પરિવારની બધી જવાબદારી સાયરાજી પર આવી પડી. તેમનો મોટો ભાઈ અયુબ ભણવામાં નબળો હતો અને ઝડપથી ખરાબ સંગતમાં પડી ગયો. તે આખો દિવસ મિત્રો સાથે આમ તેમ ફરતો અને ઘરમાં કોઈ મદદ નહોતો કરતો. સબાનાજીની તબિયત પણ ખરાબ રહેવા લાગી. ડાયાબિટીસ અને સંધાના દર્દ તેમને બિછાને બાંધી દીધા હતા. સાયરાજીએ પોતાનું ભણતર પૂરું કર્યું અને એક મિડલ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી ઝડપી લીધી. સાથે જ તેમણે ટ્યુશન શરૂ કર્યા, જેથી ઘરનો ખર્ચ ચાલે. સાયરાજીની બે નાની બહેનો સલમા અને નાઝિયા હજુ શાળામાં હતી. તેમના ભણતરનો ખર્ચ, માતાની દવાઓ અને ઘરનું ભાડું બધું જ સાયરાજીની કમાણી પર નિર્ભર હતું. તેમણે પોતાના સપનાઓને દબાવીને પરિવારની જવાબદારીઓને પ્રાથમિકતા આપી. તેમણે વિચાર્યું હતું કે એક દિવસ બધું ઠીક થઈ જશે. સલમા અને નાઝિયા ભણી લખીને પોતાના પગ પર ઊભા થઈ જશે અને કદાચ ત્યારે સાયરાજી પોતાના માટે ખુશ થઈ શકશે. પરંતુ હવે 30 વર્ષની ઉંમરે તેઓ પોતાને એવા જીવનમાં ફસાયેલા જોતા હતા જ્યાં તેમની પોતાની કોઈ ઓળખ નહોતી. રૂક્ષાના અને અયુબના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા. શરૂઆતમાં રૂક્ષાનાનું વર્તન સાયરાજી પ્રત્યે સારું હતું, જે સાયરાજીને પોતાની મોટી બહેનની જેમ માનતી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, રૂક્ષાનાનો વર્તાવ બદલાવા લાગ્યો. અયુબનો નાનો ટ્રાન્સપોર્ટનો ધંધો ખોટમાં ચાલી રહ્યો હતો અને ઘરનો બધો ખર્ચ સાયરાજીની કમાણી પર નિર્ભર હતો. રૂક્ષાનાને એ વાત નડતી હતી કે સાયરાજી ઘરની માલકીનની જેમ વર્તે છે. તે અવારનવાર સાયરાજીને તાણા મારતી, તું તો બસ સ્કૂલ અને ટ્યુશનમાં વ્યસ્ત રહે છે, ઘરનું કોઈ કામ તો તારાથી થતું નથી. સાયરાજીએ ઘણીવાર રૂક્ષાનાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ આખો દિવસ મહેનત કરે છે જેથી ઘરનો ખર્ચ ચાલે, પરંતુ રૂક્ષાનાની ફરિયાદો ક્યારેક ખતમ જ ન થતી. એ સાયરાજીની માતા સબાના પણ હવે રૂક્ષાનાની હામાં હા મેળવવા લાગ્યા હતા. તેઓ અવારનવાર કહેતા, સાયરા, થોડું ઘર પર પણ ધ્યાન આપ. રૂક્ષાના એકલી કેટલું સંભાળશે? સાયરાજીએ આ સાંભળીને દુઃખ થતું હતું. તેઓ વિચારતા, શું મારી મહેનતનું કોઈ મૂલ્ય નથી? શું મેં આ ઘર માટે કંઈ નથી કર્યું? તે રાતે સાયરાજીએ પોતાની ડાયરી કાઢી. આ તેમની સૌથી જૂની મિત્ર હતી, જેમાં તેઓ પોતાના દિલની વાતો લખતા હતા. તેમણે લખ્યું, હું થાકી ગઈ છું. રોજ એ જ તાણા, એ જ ફરિયાદો. હું આ ઘર માટે જીવું છું, પરંતુ શું કોઈ મારા માટે જીવે છે? શું મારું જીવન ફક્ત બીજાઓ માટે છે? હું કંઈક બીજું કરવા માંગુ છું, કંઈક એવું જે મને સુખ આપે. પરંતુ કેવી રીતે? લખતા લખતા તેમની આંખો ફરીથી નમ થઈ ગઈ. તેમણે ડાયરી બંધ કરી અને બારી તરફ જોયું. ચાંદ હવે ધુમ્મસમાં સંપૂર્ણપણે છુપાઈ ગયો હતો. સાયરાજીએ ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, શું હું ખરેખર આ બોજ હેઠળ હંમેશા દબાઈ રહીશ?
શું મારા જીવનમાં ક્યારેય કોઈ બદલાવ આવશે? તેઓ બિછાને લેટી ગયા, પરંતુ નીંદ તેમને આંખોથી દૂર હતી. તેમનું મન વારંવાર તે દિવસો તરફ ચાલ્યું જતું હતું જ્યારે તેઓ પોતાના પિતા સાથે ચાંદની ચોકની ગલીઓમાં ફરતા હતા. તે નાની સાયરા જે સપના જોતી હતી કે તે એક દિવસ મોટી શિક્ષિકા બનશે, લેખિકા બનશે કે કદાચ દુનિયા ફરવાની એક વ્યક્તિ બનશે. પરંતુ હવે તે સાયરા ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેની જગ્યા એક એવી સ્ત્રીએ લઈ લીધી હતી જે રોજ ફક્ત જવાબદારીઓનો બોજ ઉપાડતી હતી. બીજે દિવસે સવારે સાયરાજી વહેલા ઉઠ્યા. તેમનું માથું ભારે હતું અને તેમના મનમાં ઉદાસીનું વાદળ છવાયેલું હતું. પરંતુ તેમણે સ્કૂલ જવું હતું. તેઓ તૈયાર થયા, એક કપ ચા પીધી અને તેમના સ્કૂટર લઈને નીકળી પડ્યા. રસ્તામાં તેમનું ધ્યાન એક જૂના પુસ્તકોના સ્ટોલ પર ગયું, જ્યાં તેઓ અવારનવાર પુસ્તકો ખરીદવા રોકાતા હતા. સ્ટોલ પર એક પુસ્તક પડેલું હતું જેનું શીર્ષક હતું સપનાઓની ઉડાન. સાયરાજીએ પુસ્તક હાથમાં લીધું અને તેનું કવર જોયું. કવર પર એક પંખી ઉડતું દેખાતું હતું અને તેની આંખોમાં આઝાદીની ચમક હતી. એ સાયરાજીને લાગ્યું કે આ પુસ્તક તેમને બોલાવી રહ્યું છે. તેમણે પુસ્તક ખરીદ્યું અને સ્કૂલ તરફ આગળ વધ્યા. સ્કૂલમાં સાયરાજી બાળકોને ભણાવવામાં સંપૂર્ણપણે ડૂબી જતા હતા. તેમના વિદ્યાર્થીઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની ક્લાસમાં એક બાળક અર્જુન હંમેશા તેમની વાતો ધ્યાનથી સાંભળતો હતો. અર્જુન ગરીબ પરિવારમાંથી હતો, પરંતુ તેની આંખોમાં સપનાઓની ચમક હતી. એ સાયરાજીને તેમાં પોતાની નાની ઉંમરની છબી દેખાતી હતી. આજે અર્જુને સાયરાજીને પૂછ્યું, મેડમ, તમે આટલું સારું ભણાવો છો, શું તમે ક્યારેય વિચાર્યું કે તમે કંઈ મોટું કરી શકો છો? અર્જુનનો સવાલ સાયરાજીના દિલમાં ખૂંચ્યો. તેમણે હળવેકથી મુસ્કુરાતા કહ્યું, હા અર્જુન, સપના તો મેં પણ જોયા હતા, પરંતુ જીવન હંમેશા સપનાઓ પ્રમાણે નથી ચાલતું. સાયરાજીના અવાજમાં એક હળવી ઉદાસી હતી જે અર્જુનને ભાંપી લીધો. તેણે ફરીથી પૂછ્યું, તો શું તમે તમારા સપના છોડી દેશો મેડમ? સાયરાજી પાસે આનો જવાબ નહોતો. તેઓ ચૂપ રહ્યા, પરંતુ અર્જુનની વાત તેમના મનમાં ગૂંજતી રહી. સાંજે ટ્યુશન ભણાવ્યા પછી સાયરાજીએ પોતાના પુસ્તક સપનાઓની ઉડાન ખોલ્યું. તેમાં એક વાક્ય હતું, સપના એ નથી જે સૂતી વખતે જોવાય છે, સપના એ છે જે તેમને સુવા ન દે. આ વાક્યએ સાયરાજીને ઝંઝોડી નાખ્યા. તેમણે વિચાર્યું, શું હું ખરેખર મારા સપનાઓ ભૂલી ગઈ છું? શું મારું જીવન ફક્ત પરિવાર માટે જીવવા સુધી સીમિત છે? તે રાતે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, રૂક્ષાના ફરીથી તાણા મારવા લાગી. આખો દિવસ ક્યાં રહે છે? આ ઘર કોઈ ઢાબો નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જાય. સાયરાજીએ ચૂપચાપ તેમના ઓરડામાં પ્રવેશ કર્યો. તેમણે પોતાની ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. હું મારું જીવન બદલવા માંગુ છું. હું ફક્ત શિક્ષિકા નથી, કંઈક બીજું પણ બનવા માંગુ છું. પરંતુ કેવી રીતે? સ્કૂલ પાછી સાયરાજી પોતાના ટ્યુશન સેન્ટર પહોંચ્યા, જે એક નાના ભાડાના ઓરડામાં ચાલતું હતું. ત્યાં તેઓ પડોશના બાળકોને ભણાવતા હતા, જેમાંથી મોટા ભાગના ગરીબ પરિવારોમાંથી હતા. ટ્યુશનનું ભાડું નજીવું હતું, પરંતુ સાયરાજી માટે આ ફક્ત પૈસા કમાવાનું સાધન નહોતું. તેમને બાળકો સાથે સમય વિતાવવો ગમતો હતો. આજે ટ્યુશનમાં તેઓ બંટીને પણ લાવ્યા હતા. તે 7 વર્ષનો હતો. બંટીની આંખો મોટી મોટી હતી, પરંતુ તેમાં એક અજીબ ખામોશી હતી. તે ક્લાસમાં ચૂપચાપ બેસી રહ્યો અને સાયરાજીની વાતો ધ્યાનથી સાંભળતો હતો. જ્યારે સાયરાજીએ તેને કંઈક લખવાનું કહ્યું, તો તેણે કાંપતા હાથે કોપી પર ટેઢી-મેઢી રેખાઓ દોરી. સાયરાજીએ તેની કોપી જોઈ અને પૂછ્યું, બંટી, તે પહેલા ક્યારેય સ્કૂલમાં ભણ્યું નથી? બંટીએ માથું ઝુકાવીને ધીમેથી કહ્યું, મેડમ, અનાથ આશ્રમમાં કોઈ ભણાવનારું નહોતું. બંટીની વાત સાંભળીને સાયરાજીનું દિલ પીગળી ગયું. તેમણે બંટીને થોડો વધુ સમય આપવાનો નિર્ણય કર્યો. ટ્યુશન પૂરું થયા પછી તેમણે બંટીને રોકીને કહ્યું, બેટા, કાલથી તને ફરીથી ભણવું છે. હું તને આગળથી ભણાવીશ. બંટીએ માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાં એક હળવી ચમક હતી, જાણે તેને કોઈ આશા મળી હોય. સાંજે જ્યારે સાયરાજી ઘરે પાછા ફર્યા, તો રૂક્ષાના ફરીથી તેના તાળાઓ સાથે તૈયાર હતી. આખો દિવસ ક્યાં રહે છે? આ ઘર કોઈ ઢાબો નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જાય. સાયરાજીએ ચૂપચાપ પોતાના જૂતા ઉતાર્યા અને રસોડા તરફ આગળ વધ્યા. રસોડામાં ખાવાનું ઢાંકેલું હતું, પરંતુ આજે તેને જોઈને સાયરાજીને કોઈ ભૂખ ન લાગી. તેમણે ખાવાનું ગરમ કર્યું, પરંતુ મનમાં વિચારતા હતા કે શું તેમનું જીવન હંમેશા આવું જ રહેશે? તાણા સાંભળતા, જવાબદારીઓ નિભાવતા અને પોતાના સપનાઓને દફનાવતા. તેમણે પોતાની ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. આજે અર્જુને મને પૂછ્યું કે શું હું મારા સપનાઓને છોડી દઈશ.
હું જવાબ ન આપી શકી. કદાચ એટલે કે મારા સપનાઓ ક્યારના ભૂલાવી દીધા છે, પરંતુ બંટીની આંખોમાં આજે મેં કંઈક જોયું. એક આશા, એક ભરોસો. શું હું તે આશાને જીવંત રાખી શકું છું? શું હું ફક્ત મારા પરિવાર માટે જ નહીં પણ મારા માટે પણ જીવી શકું? લખતા લખતા સાયરાજીની આંખો નમ થઈ ગઈ. તેમણે ડાયરી બંધ કરી અને બારી તરફ જોયું. બહાર ધુમ્મસ વધુ ગાઢ થઈ ગયું હતું, પરંતુ સાયરાજીના મનમાં એક નાની ચિંગારી જાગી રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે કદાચ હજુ પણ સમય છે પોતાના માટે કંઈક કરવાનો, પોતાના જીવનને નવી દિશા આપવાનો. બીજે દિવસે સ્કૂલમાં સાયરાજીને એક વર્કશોપમાં ભાગ લેવાની તક મળી. આ વર્કશોપ શિક્ષકો માટે હતી અને તેનો વિષય હતો શિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન. સાયરાજીએ પહેલા આવી વર્કશોપમાં વધુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ આજે તેઓ ઉત્સાહિત હતા, કદાચ એટલે કે અર્જુન અને બંટીની વાતો તેમના મનમાં વારંવાર ગુંજી રહી હતી. વર્કશોપમાં મુખ્ય વક્તા હતા ડોક્ટર અનિતા મહેરા, એક એવી મહિલા જેમણે પોતાની મહેનતથી એક એનજીઓની સ્થાપના કરી હતી, જે ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરતી હતી. અનિતાજીની કહાની સાયરાજી માટે એક પ્રેરણા હતી. તેઓ એક સામાન્ય પરિવારમાંથી હતા, પરંતુ તેમની જીદ અને મહેનતે તેમને એક મોટું મંચ આપ્યું હતું. અનિતાજીએ જણાવ્યું કે કેવી રીતે તેમણે પોતાના ગામના બાળકો માટે એક નાની શાળા શરૂ કરી હતી અને આજે તેમનું એનજીઓ દિલ્હીના ઘણા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કામ કરી રહ્યું હતું. તેમની વાતોમાં એક જુનૂન હતું જે સાયરાજીને પોતાના ખોવાયેલા સપનાઓની યાદ અપાવી રહ્યું હતું. અનિતાજીએ કહ્યું, શિક્ષણ એ ફક્ત પુસ્તકો ભણાવવું નથી, આ બાળકોને સપના જોવાની તાકાત અપાવી છે. અને જો તમે શિક્ષક છો તો તમારી પાસે એ તાકાત છે કે તમે ફક્ત બાળકોનું જીવન જ નહીં પરંતુ તમારું પણ બદલી શકો છો. વર્કશોપ પૂરી થયા પછી સાયરાજીએ હિંમત એકઠી કરીને અનિતાજી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાની જીવનની પરેશાનીઓ અનિતાજી સાથે વહેંચી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ પોતાના પરિવારની જવાબદારીના બોજ નીચે દબાઈ ગયા છે અને કેવી રીતે તેમને લાગે છે કે તેમની પોતાની કોઈ ઓળખ બચી નથી. અનિતાજીએ સાયરાજીની વાતો ધ્યાનથી સાંભળી અને પછી મુસ્કુરાતા કહ્યું, સાયરાજી, તમારી પાસે શિક્ષિકાનું દિલ છે. તમે બાળકોને ફક્ત પુસ્તકી જ્ઞાન જ નહીં પરંતુ જીવનનો રસ્તો બતાવી શકો છો. શા માટે નહીં તમે તમારી સ્કૂલની બહાર પણ કેટલાક બાળકોની મદદ કરો? કદાચ આજ તમારા જીવનનો હેતુ બની જાય. અનિતાજીની વાતોએ સાયરાજીના મનમાં એક નવી ચિંગારી પ્રગટાવી. તેમણે વિચાર્યું કે કદાચ તેઓ પોતાની આસપાસના ગરીબ બાળકો માટે કંઈક કરી શકે છે. તેમણે નિર્ણય લીધો કે તેઓ પોતાના ટ્યુશન સેન્ટરને વધુ વિસ્તારશે અને બાળકોને મફતમાં ભણાવશે. આ વિચાર તેમના માટે નવો હતો, પરંતુ તેને વિચારીને જ તેમને એક અજીબ સુખ મળી રહ્યું હતું. તે સાંજે જ્યારે સાયરાજી ઘરે પાછા ફર્યા, તેમણે પોતાની માતા શબાના અને ભાભી રૂક્ષાના સાથે આ વિશે વાત કરવાનો નિર્ણય કર્યો. તેઓ જાણતા હતા કે આ સરળ નહીં હોય, પરંતુ તેઓ પોતાના મનની વાત કહેવા માંગતા હતા. ખાવાની મેજ પર જ્યારે બધા બેઠા હતા ત્યારે સાયરાજીએ ધીમેથી કહ્યું, અમ્મી, ભાભી, હું કેટલાક બાળકોને મફતમાં ભણાવવા માંગુ છું. આપણા વિસ્તારમાં ઘણા બાળકો છે જેઓ સ્કૂલ જઈ શકતા નથી. હું તેમના માટે કંઈક કરવા માંગુ છું. રૂક્ષાનાએ તરત જ જવાબ આપ્યો, અરે, આ નવો ડ્રામો શું શરૂ કર્યો? પહેલેથી જ ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ છે અને તું મફતમાં બાળકોને ભણાવવા ચાલી છે. થોડા પૈસા કમાવવાનું વિચાર, સાયરા. અયુબે પણ રૂક્ષાનાનો સાથ આપ્યો. સાયરા, થોડું વિચારીને નિર્ણય લે. તારી કમાણી પર જ તો આ ઘર ચાલે છે. સાયરાજીનું દિલ તૂટી ગયું. તેમણે વિચાર્યું હતું કે કદાચ તેમનો પરિવાર તેમની લાગણીઓને સમજશે, પરંતુ રૂક્ષાનાની વાતો સાંભળીને તેમને લાગ્યું કે તેઓ આ ઘરમાં ફક્ત કમાણીનું સાધન બની ગયા છે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાઈ, હું મારા માટે કંઈક કરવા માંગુ છું. હું ફક્ત ઘરનો ખર્ચ ચલાવવાની મશીન નથી. મને પણ મારા સપના જીવવાનો હક છે. તેમના અવાજમાં એક દ્રઢતા હતી જે પહેલા ક્યારેય દેખાઈ નહોતી. રૂક્ષાના અને અયુબ ચૂપ રહ્યા, પરંતુ તેમની આંખોમાં નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. શબાનાએ ધીમેથી કહ્યું, સાયરા, તને લાગે છે કે અમે તારું ખરાબ ઈચ્છીએ છીએ? જો તારા પિતા જીવતા હોત તો શું તેઓ તને આવું કરવા દેત? સાયરાજીએ પોતાની માતા તરફ જોયું અને કહ્યું, અમ્મી, જો અબ્બુ હોત તો તેઓ મને મારા સપના જીવવા માટે પ્રોત્સાહન આપત. અયુબે રૂક્ષાનાનો સાથ આપ્યો. સાયરા, થોડું વિચારીને નિર્ણય લે. તારી કમાણી પર જ તો આ ઘર ચાલે છે. રિયા અને માહીની સ્કૂલ ફી, માની તબિયત, ઘરનું ભાડું, બધું જ તારા પર નિર્ભર છે.
સાયરાજીનું દિલ તૂટી ગયું. તેમણે વિચાર્યું હતું કે કદાચ તેમનો પરિવાર તેમની લાગણીઓને સમજશે, પરંતુ રૂકસાનાની વાતો સાંભળીને તેમને લાગ્યું કે તેઓ આ ઘરમાં ફક્ત કમાણીનું સાધન બની ગયા છે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાભી ભાઈ, હું મારા માટે કંઈક કરવા માંગુ છું. હું ફક્ત ઘરનો ખર્ચ ચલાવવાની મશીન નથી. તેમણે મારા સપના જીવવાનો હક છે અને હવે હું મારા માટે પણ કંઈક કરવા માંગુ છું. આ કહીને તેઓ પોતાના ઓરડામાં ચાલી ગયા. તે રાતે સાયરાજીએ પોતાની ડાયરીમાં લખ્યું, આજે મેં પહેલીવાર મારા મનની વાત કહી. આ સરળ નહોતું, પરંતુ મને લાગે છે કે મેં સાચું પગલું ભર્યું. અનિતા મેડમની વાતો મારા મનમાં ગૂંજી રહી છે. હું બંટી જેવા બાળકો માટે કંઈક કરવા માંગુ છું. હું મારું જીવન બદલવા માંગુ છું, પરંતુ શું આ બોજમાંથી ક્યારે આઝાદી થઈ શકીશ? લખતા લખતા તેમની આંખો ફરીથી નમ થઈ ગઈ, પરંતુ આ વખતે તેમના આંસુઓમાં ઉદાસીની સાથે એક નવી આશા પણ હતી. તેઓ જાણતા હતા કે આ રસ્તો સરળ નહીં હોય, પરંતુ હવે તેઓ પાછા હટવા નહોતા માંગતા. અનિતાજીની વાતો, બંટીની નિર્દોષતા અને અર્જુનનો સવાલ તેમના મનમાં એક નવો જોશ જગાવી રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે કદાચ આ તેમના જીવનની નવી શરૂઆત છે. દિલ્હીમાં વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હળવી હળવી ફુવારાઓ રસ્તાઓને ભીના કરી રહ્યા હતા. સાયરાજી પોતાના સ્કૂટર પર સવાર થઈને ટ્યુશન સેન્ટર તરફ આગળ વધી રહ્યા હતા. વરસાદના ટીપા તેમના ચહેરા પર પડી રહ્યા હતા, પરંતુ આજે તેમનું મન કોઈ અજીબ ઉત્સાહથી ભરેલું હતું. પાછલા કેટલાક અઠવાડિયાઓમાં તેમને પોતાના મફત ટ્યુશન સેન્ટરને વધુ મજબૂત કર્યું હતું અને બંટી સાથેનો તેમનો સંબંધ હવે ફક્ત શિક્ષિકા અને વિદ્યાર્થીનો નહોતો, પરંતુ કંઈક વધુ ગાઢ થઈ ગયો હતો. બંટીની નિર્દોષતા અને તેની શીખવવાની લગનથી સાયરાજીના મનમાં એક નવો વિચાર જાગ્યો હતો. શું તેઓ બંટીને દત્તક લઈ શકે? આ વિચાર તેમના માટે નવો હતો, પરંતુ તેને વિચારીને જ તેમને એક અજીબ સુખ મળી રહ્યું હતું. ટ્યુશન સેન્ટર પહોંચતા જ સાયરાજીએ પોતાનો ભીનો દુપટ્ટો નીચવ્યો અને બાળકોની હાજરી લેવા લાગ્યા. સેન્ટરમાં હવે 15 બાળકો નિયમિત રીતે આવવા લાગ્યા હતા. દિવાલો પર બાળકોના બનાવેલા ચિત્રો અને કેટલાક પ્રેરક સૂત્રો લગાવેલા હતા, જે સાયરાજીએ તેમની સહેલી રીના સાથે મળીને સજાવ્યા હતા. બંટી આજે એક જૂની નીલી શર્ટ અને ફાટેલી જીન્સમાં આવ્યો હતો. તેની કોપીમાં કેટલાક નવા શબ્દો લખેલા હતા, ઘર, પ્રેમ અને માં. સાયરાજીએ તેની કોપી જોઈ અને મુસ્કુરાતા કહ્યું, બંટી, તું તો હવે બહુ સારું લખવા લાગ્યો છે. આ માં શબ્દ તે બહુ સુંદર લખ્યો છે. બંટીએ શરમાતા કહ્યું, મેડમ, મેં આ તમારા માટે લખ્યું. સાયરાજીનું દિલ પીગળી ગયું. તેમણે બંટીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું બહુ ખાસ છે બંટી. ક્લાસ શરૂ થયો. સાયરાજીએ આજે બાળકોને એક નવી વાર્તા સંભળાવવાનો નિર્ણય કર્યો. તેમણે હોસલાની ઉડાન પુસ્તકમાંથી એક વાર્તા સંભળાવી, જેમાં એક અનાથ છોકરાએ પોતાની મહેનતથી એક મોટી શાળા ઊભી કરી હતી. બાળકો વાર્તાને ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને બંટીની આંખો દરેક શબ્દ પર ટકેલી હતી. વાર્તા પૂરી થયા પછી સાયરાજીએ બાળકોને પૂછ્યું, બતાવો, આ વાર્તામાંથી તમે શું શીખ્યા? બંટીએ ધીમેથી કહ્યું, મેડમ, તે છોકરાએ પોતાના સપના માટે બહુ મહેનત કરી. હું પણ મહેનત કરીશ. સાયરાજીએ તેની પ્રશંસા કરી અને કહ્યું, બિલકુલ બંટી, તારામાં બહુ હિંમત છે. ક્લાસ પછી સાયરાજીએ બંટીને થોડો વધુ સમય આપ્યો. તેમણે તેને કેટલાક નવા શબ્દો શીખવ્યા અને એક સરળ ગણિતનું ઉદાહરણ હલ કરવા મદદ કરી. બંટીની નાની નાની કોશિશોએ સાયરાજીના મનમાં એક ગાઢ સુખ જગાડ્યું. તેમને લાગ્યું કે બંટી સાથેનો તેમનો સંબંધ હવે ફક્ત શિક્ષિકા અને વિદ્યાર્થીનો નથી. તેઓ બંટીને પોતાના પરિવારનો હિસ્સો બનાવવાનું વિચારી રહ્યા હતા. બંટીની નિર્દોષતા અને તેની શીખવાની લગનથી સાયરાજીના મનમાં એક નવો વિચાર જાગ્યો હતો. શું તેઓ બંટીને દત્તક લઈ શકે? આ વિચાર તેમના માટે નવો હતો, પરંતુ તેને વિચારીને જ તેમને એક અજીબ સુખ મળી રહ્યું હતું. દિલ્હીમાં વરસાદની ઋતુ પોતાના અંત તરફ હતી. હળવી હળવી ફુવારાઓ હજુ પણ રસ્તાઓને ભીના કરી રહ્યા હતા, પરંતુ હવામાં હવે ઠંડક હતી. સાયરાજી પોતાના સ્કૂટર પર સવાર થઈને પોતાના નવા ફ્લેટ તરફ આગળ વધી રહ્યા હતા. તેમનો ચહેરો વરસાદના ટીપાથી ભીનો હતો, પરંતુ તેમની આંખોમાં એક નવી ચમક હતી. પાછલા કેટલાક અઠવાડિયાઓમાં તેમણે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો હતો. તેઓ પોતાના પરિવારના ઘરથી અલગ થઈને એક નવો ફ્લેટ લઈ રહ્યા હતા અને બંટીને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા હતા. આ નવો ફ્લેટ ભલે નાનો હતો, સાયરાજી માટે તે તેમની આઝાદી અને સપનાઓનું પ્રતીક હતું. ફ્લેટ દિલ્હીના બાહ્ય વિસ્તારમાં એક સામાન્ય કોલોનીમાં હતો.
2 ઓરડા, એક નાનું રસોડું અને એક બાલ્કની. આ સાયરાજી માટે એક નવું વિશ્વ હતું. તેમણે પોતાના સહકર્મીઓ રીના અને વિકાસની મદદથી ફ્લેટને સજાવ્યો હતો. દિવાલો પર હળવો નીલો રંગ હતો અને એક ઓરડામાં સાયરાજીએ બાળકો માટે કેટલીક પુસ્તકો અને પોસ્ટર્સ રાખ્યા હતા. બીજો ઓરડો બંટી માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં એક નાનું બિછાનું, એક મેજ અને કેટલાક રમકડા હતા. સાયરાજીએ પોતાના મર્યાદિત બજેટમાં ફ્લેટને પોતાના પ્રેમથી સજાવ્યો હતો. દરેક ખૂણામાં તેમની મહેનત અને આશાની ઝલક હતી. આજે સાયરાજીનો નવા ઘરમાં પહેલો દિવસ હતો. તેમણે સવારે પહેલા ઉઠીને પોતાના જૂના ઘરમાંથી કેટલુંક જરૂરી સામાન પેક કર્યું હતું. તેમનો સામાન વધુ નહોતો. થોડા કપડાં, પુસ્તકો, તેમની ડાયરી અને કેટલીક જૂની તસવીરો, જેમાં તેમના પિતા સાથેની યાદગાર ક્ષણો કેદ હતી. જ્યારે તેઓ પોતાના જૂના ઘરમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે તેમની માતા શબાનાજીએ રડતા રડતા તેમને ગળે લગાવ્યા. સાયરા, તું અમને છોડીને ચાલી જાય છે? શબાનાજીના અવાજમાં દર્દ હતું. સાયરાજીએ પોતાની માતાના આંસુ પૂછ્યા અને કહ્યું, અમ્મી, હું તમને નથી છોડતી. હું ફક્ત મારા માટે એક નવી શરૂઆત કરી રહી છું. હું હંમેશા તમારા માટે છું. પરંતુ રૂકસાના અને અયુબે તેમની તરફથી નજર ફેરવી લીધી. રૂકસાનાએ તાણું મારતા કહ્યું, જા, તારું નવું જીવન જીવી લે, પરંતુ જ્યારે આ ઘર ડૂબશે ત્યારે અમને ન શોધતી. સાયરાજીએ ચૂપચાપ પોતાની સામાનની પોટલી ઉપાડી અને સ્કૂટર પર મૂકી દીધી. નવા ફ્લેટમાં પહોંચતા જ સાયરાજીએ પોતાનો સામાન વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. રીના અને વિકાસ પણ તેમની મદદ માટે આવ્યા હતા. રીનાએ હસતા કહ્યું, સાયરા, આ ફ્લેટ તો તારી જેવો છે, નાનો પણ પ્યારો. વિકાસે એક જૂની મેજ ઓરડામાં મૂકતા કહ્યું, હવે આ તારું અને બંટીનું ઘર છે અને તારા પ્રેમથી ભરી દે. સાયરાજીએ મુસ્કુરાતા કહ્યું, હા, આ મારું નવું આકાશ છે. બંટીએ ફ્લેટ જોઈને આશ્ચર્યથી કહ્યું, મેડમ, આ તમારું ઘર છે? આટલું સુંદર? સાયરાજીએ હસતા કહ્યું, હા બંટી, આ આપણું ઘર છે. બંટીએ સાયરાજીને ગળે લગાવ્યા અને ધીમેથી કહ્યું, મેડમ, શું હું તમને માં કહી શકું? સાયરાજીની આંખો નમ થઈ ગઈ. તેમણે બંટીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હા બંટી, આજથી હું તારી માં છું. તે રાતે સાયરાજીએ બંટી માટે એક સાદું ભોજન બનાવ્યું, રોટલી, શાક અને ભાત. બંટીએ ખુશીથી ખાવાનું ખાધું અને કહ્યું, માં, આ ખાવાનું અનાથ આશ્રમ કરતાં બહુ સારું છે. સાયરાજીએ હસતા કહ્યું, હવે તને રોજ મારા હાથનું ખાવાનું મળશે. ખાવાનું ખાધા પછી સાયરાજીએ બંટીને તેનો ઓરડો બતાવ્યો. બંટીએ પોતાના બિછાને લેટીને કહ્યું, માં, મને આજે નીંદ નહીં આવે. હું બહુ ખુશ છું. સાયરાજીએ તેના કપાળે ચુંબન કરીને કહ્યું, સૂઈ જા બંટી, કાલે આપણે તને સ્કૂલમાં દાખલ કરાવીશ. બીજે દિવસે સાયરાજીએ બંટીને નજીકની એક સ્કૂલમાં દાખલ કરાવ્યો. સ્કૂલ ખાસ મોટી નહોતી, પરંતુ ત્યાંનું વાતાવરણ બાળકો માટે અનુકૂળ હતું. સાયરાજીએ પોતાના થોડા પૈસા ખર્ચીને બંટી માટે નવી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદ્યા. બંટીએ પોતાની નવી યુનિફોર્મ પહેરીને સાયરાજી તરફ જોયું અને કહ્યું, માં, હું આવી રીતે જ સ્કૂલ જવા માંગતો હતો. સાયરાજીની આંખો નમ થઈ ગઈ. તેમણે બંટીને ગળે લગાવ્યો અને કહ્યું, હવે તારું દરેક સપનું પૂરું થશે. સાયરાજીએ પોતાના મફત ટ્યુશન સેન્ટરને હવે પોતાના નવા ફ્લેટમાં જ શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. ફ્લેટ નાનો હતો, પરંતુ એક ઓરડાને તેમણે બાળકો માટે ભણાવવાનું સ્થળ બનાવી દીધું. તેમણે દિવાલો પર થોડા વધુ પોસ્ટર્સ લગાવ્યા અને એક જૂની મેજ પર પુસ્તકો અને કોપીઓ વ્યવસ્થિત કરી. રીના અને વિકાસે પણ સાયરાજીનો સાથ આપ્યો. રીનાએ કહ્યું, સાયરા, તારું આ સેન્ટર હવે બાળકો માટે એક નાની શાળા બની ગયું છે. સાયરાજીએ મુસ્કુરાતા કહ્યું, હા રીના, આ મારું સ્વપ્ન હતું અને હવે તે સાચું થઈ રહ્યું છે. ટ્યુશન સેન્ટરમાં બાળકો હવે પહેલા કરતાં વધુ ઉત્સાહથી આવવા લાગ્યા હતા. સાયરાજીએ હોસલાની ઉડાન પુસ્તકમાંથી પ્રેરક વાર્તાઓ વાંચીને બાળકોને સંભળાવી. બંટી હવે સેન્ટરનો સૌથી સક્રિય બાળક બની ગયો હતો. તે ન માત્ર પોતાના ભણતરમાં મહેનત કરતો હતો, પરંતુ બીજા બાળકોની પણ મદદ કરતો હતો. એક દિવસ સાયરાજીએ બંટીને એક નાનું ગણિતનું ઉદાહરણ હલ કરતો જોયો. તેણે ઉદાહરણને સાચું હલ કર્યું હતું. સાયરાજીએ તેની પ્રશંસા કરી અને કહ્યું, બંટી, તું તો હવે માસ્ટર બની ગયો છે. બંટીએ શરમાતા કહ્યું, માં, આ બધું તમારી વજહથી છે. પરંતુ સાયરાજીના નવા જીવનની સાથે સાથે પડકારો પણ હતા. તેમણે એક આયા રાખી હતી, જે દિવસે બંટીનું ધ્યાન રાખતી હતી જ્યારે સાયરાજી સ્કૂલમાં હોય, પરંતુ તેમની કમાણી હવે પહેલા કરતાં વધુ ખર્ચમાં જતી હતી. ફ્લેટનું ભાડું, બંટીની સ્કૂલ ફી અને ટ્યુશન સેન્ટરના આચાર્યએ સાયરાજીના બજેટને તંગ કરી દીધું હતું.
તેઓ જાણતા હતા કે તેમણે બહુ મહેનત કરવી પડશે, પરંતુ બંટીની મુસ્કાન અને સેન્ટરના બાળકોની હાસ્ય તેમને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપી રહ્યા હતા. આ દરમિયાન સાયરાજીનો પોતાનો પરિવાર સાથેનો સંબંધ વધુ તણાવપૂર્ણ થઈ ગયો હતો. રૂક્ષાના અને અયુબે તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સાબાને ક્યારેક ફોન પર વાત કરતા, પરંતુ તેમની વાતોમાં હવે પહેલા જેવી ગરમાહટ નહોતી. એક દિવસ સબાનાજીએ ફોન પર રડતા રડતા કહ્યું, સાયરા, તે અમને છોડી દીધા, હવે આ ઘરનું શું થશે? સાયરાજીએ પોતાની માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો, અમ્મી, મેં તમને નથી છોડ્યા, હું ફક્ત મારું જીવન જીવી રહી છું, હું હજુ પણ તમારી મદદ કરીશ. પરંતુ સબાનાજીની વાતોમાં દુઃખ સ્પષ્ટ ઝલકતું હતું. સાયરાજીને આ વાતનું દુઃખ હતું, પરંતુ તેઓ જાણતા હતા કે તેમણે સાચો નિર્ણય લીધો છે. તેમણે પોતાના નવા ઘરને બાળકોની હાસ્ય અને ભણતરની અવાજોથી ભરી દીધું હતું. બંટી હવે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસથી ભરેલો હતો. તે સ્કૂલમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને સાયરાજી સાથે ખુલીને વાતો કરવા લાગ્યો હતો. ટ્યુશન સેન્ટર હવે બાળકોની હાસ્ય અને ભણતરની અવાજોથી ગૂંજતું હતું, પરંતુ સાયરાજીનું મન આજે થોડું બેચેન હતું. તેમનો પરિવાર હજુ પણ તેમનાથી નારાજ હતો અને તેઓ આ અંતરને ઘટાડવા માંગતા હતા. સવારની ચા પૂરી કર્યા પછી સાયરાજીએ બંટીને સ્કૂલ માટે તૈયાર કર્યો. બંટી હવે નજીકની એક સ્કૂલમાં ભણતો હતો અને તેની પ્રગતિ જોઈને સાયરાજીનું દિલ ખુશીથી ભરાઈ જતું હતું. બંટીએ પોતાની નવી નીલી યુનિફોર્મ પહેરી અને સાયરાજી તરફ જોઈને મુસ્કુરાયો. માં, આજે મારી ગણિતની ટેસ્ટ છે, મેં બહુ મહેનત કરી છે, તેણે ઉત્સાહથી કહ્યું. સાયરાજીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને ખાતરી છે બંટી, તું બહુ સારું કરીશ. બંટીએ પોતાની સ્કૂલ બેગ ઉપાડી અને સાયરાજી સાથે સ્કૂલ તરફ નીકળી ગયો. સ્કૂલમાં બંટીની ક્લાસ ટીચર શ્રુતિ પ્રિયંકાએ સાયરાજીને બોલાવીને કહ્યું, સાયરાજી, બંટી ખૂબ ઝડપી શીખી રહ્યો છે, તેના ગણિત અને હિન્દીમાં બહુ સુધારો થયો છે, તે ક્લાસમાં સૌથી મહેનતુ બાળકોમાંનો એક છે. સાયરાજીની આંખો ચમકી ઉઠી. તેમણે પ્રિયંકાને આભાર માન્યો અને બંટીને ગળે લગાવ્યો. હું તારા પર ગર્વ કરું છું બંટી, તેમણે કહ્યું. બંટીએ શરારતમાં કહ્યું, માં, આ બધું તમારી વજહથી છે. સાયરાજીએ હવે 50 વર્ષના થઈ ચૂક્યા હતા. તેમનું મફત ટ્યુશન સેન્ટર તેમણે સપનાઓનું આલમ નામ આપ્યું હતું. હવે દિલ્હીના ઘણા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં એક નોંધાયેલ એનજીઓ તરીકે જાણીતું હતું. સાયરાજીએ સેંકડો બાળકોને શિક્ષણ આપ્યું હતું અને તેમનું સેન્ટર હવે એક નાની શાળા બની ગયું હતું, જ્યાં ગરીબ બાળકો મફતમાં ભણતા હતા. સાયરાજીની મહેનત અને સમર્પણે તેમને મહોલ્લામાં એક આદરણીય વ્યક્તિ બનાવી દીધા હતા, પરંતુ તેમના જીવનમાં હજુ પણ એક દર્દ હતું. તેમના પરિવાર સાથેના સંબંધો સંપૂર્ણપણે સુધર્યા નહોતા. તેમની ભાભી રૂક્ષાના અને ભાઈ અયુબ હજુ પણ તેમનાથી નારાજ હતા અને આ નારાજગી સમય સાથે એક ગાઢ દુશ્મનીમાં બદલાઈ ગઈ હતી. યશવર્ધન, જેને સાયરાજી હંમેશા બંટી કહીને બોલાવતા હતા, તેમણે પોતાની માતા સાયરાજીના સપનાઓને સાચા કરવાની ઠાન રાખી હતી. સ્કૂલમાં તેની મહેનત અને સાયરાજીને પ્રેરણાએ તેને પહેલા દિલ્હીની યુનિવર્સિટીમાં દાખલો અપાવ્યો, જ્યાં તેણે રાજનીતિ વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે યુપીએસસીની પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં આઈએએસ અધિકારી બની ગયો. તે આ ખબર સૌથી પહેલા સાયરાજીને જણાવવા માંગતો હતો, પરંતુ સાયરાજીના જીવનમાં એક તોફાન આવવાનું હતું, જેણે બધું બદલી નાખ્યું. તે ઠંડી શિયાળાની સાંજે સાયરાજી પોતાના સેન્ટરથી સ્કૂટર પર ઘરે પાછા ફરી રહ્યા હતા. રસ્તાઓ ભીના હતા અને હળવી ધુમ્મસે દ્રશ્યો ઓછી કરી દીધી હતી. 50 વર્ષની વૃદ્ધ સાયરાજી થાકેલા અને કોઈ ચિંતામાં ડૂબેલા દેખાતા હતા. કદાચ તેમને કોઈ અણબનાવનો અણસાર થઈ રહ્યો હતો. તેઓ હજુ કંઈ વિચારી રહ્યા હતા, પરંતુ પછી પોતાના સંભાળતા બોલ્યા, ના, એવું કંઈ નહીં થાય. અને પછી તેઓ પોતાના સેન્ટરથી મોડી રાતે પગપાળા ઘરે પાછા ફરવા લાગ્યા. તેમનું સ્કૂટર થોડા દિવસ પહેલા ખરાબ થઈ ગયું હતું અને તેઓ તેને ઠીક કરાવવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા. વરસાદના ટીપા તેમના ચશ્મા પર ભેગા થઈ રહ્યા હતા, જેના કારણે રસ્તો ધૂંધળો દેખાતો હતો. સાયરાજીએ પોતાની શાલને વધુ કડક રીતે લપેટી અને નાની બેગને ખભે ગોઠવી. બેગમાં તેમની ડાયરી હતી, જેમાં તેમણે પોતાના સેન્ટર માટે નવી યોજનાઓ લખી હતી. એક નવું કોમ્પ્યુટર લેબ અને બાળકો માટે રમતનું મેદાન. તેમનું મન હળવું હતું, પરંતુ થાકે તેમના પગલા ભારે થઈ ગયા હતા.
ત્યારે જ પાછળથી એક તેજસ્વી પ્રકાશ તેમની તરફ આગળ વધ્યો. સાયરાજીએ પાછળ ફરીને જોયું, એક જૂની જીપ ઝડપથી તેમની તરફ આવી રહી હતી. તેમણે ઝડપથી રસ્તાની બાજુ તરફ પગલાં ભર્યા, પરંતુ જીપે ન રોકાતા તેમને જોરદાર ટક્કર મારી. એક તીવ્ર અવાજ સાથે સાયરાજી રસ્તા પર પડી ગયા. તેમનું માથું એક નોકદાર પથ્થર સાથે અથડાયું અને લોહીની એક પાતળી ધારા તેમના કપાળ પરથી વહેવા લાગી. દર્દ એટલું તીવ્ર હતું કે સાયરાજીની ચીસ તેમના ગળામાં જ અટકી ગઈ. તેઓ જમીન પર પડ્યા હતા. વરસાદના ટીપા તેમના ચહેરા પર લોહી સાથે પડી રહ્યા હતા. ત્યારે જ એક પોલીસની ગાડી ત્યારથી પસાર થઈ અને સાયરાજીને આ રીતે જોઈને પોલીસના લોકો તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમની હાલત ગંભીર હતી. યશવર્ધનને તે રાતે જ ખબર મળી. તેનો ફોન વાગ્યો અને બીજી તરફથી રીનાનો ગભરાયેલો અવાજ હતો, યશ, જલ્દી હોસ્પિટલ આવ, સાયરા મેડમનું એક્સિડન્ટ થયું છે, તે ખૂબ ગંભીર હાલતમાં છે. યશવર્ધનનું દિલ ધડાકથી રહી ગયું. તેણે પોતાની ફાઇલો મેજ પર મૂકી દીધી અને તરત હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલમાં સાયરાજી આઈસીયુમાં હતા. તેમનું માથું અને હાથ ખરાબ રીતે ઘાયલ હતા અને ડોક્ટરોએ જણાવ્યું કે આગલા 48 કલાક ખૂબ મહત્વના હતા. યશવર્ધને પોતાના માતાનો હાથ પકડ્યો અને રડતા કહ્યું, માં, તમે મને છોડીને ન જઈ શકો, તમે મારું જીવન છો. સાયરાજીની આંખો બંધ હતી, પરંતુ તેમની આંગળીઓમાં હળવી હલનચલન પણ નહોતી, પરંતુ તેઓ બંટીની વાત સાંભળી રહ્યા હતા. યશવર્ધને હોસ્પિટલમાં રાત વિતાવી. બીજે દિવસે જ્યારે સાયરાજીની હાલત થોડી સ્થિર થઈ, ત્યારે ડોક્ટરે જણાવ્યું કે સાયરાજી કોમામાં જતા રહ્યા છે. બંટી એટલે કે યશવર્ધનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યાં તે પોતાની માતાને ખબર આપવા જઈ રહ્યો હતો કે તે આઈએએસ બની ગયો છે, ત્યાં તેની માતાની આ હાલત થઈ ગઈ. તે ધડામથી જમીન પર પડ્યો અને ભગવાનને બોલ્યો, તમે મારી સાથે આવું ન કરી શકો. તમે બાળપણમાં પણ મને અનાથ કરી દીધો અને હવે આ મારી માતા સાથે કર્યું. તેણે પોલીસને એક્સિડન્ટની તપાસ શરૂ કરવા કહ્યું. તે એક આઈએએસ અધિકારી તરીકે પોતાની જવાબદારી સમજતો હતો અને તેને આ અકસ્માતમાં કંઈક ગડબડ લાગી રહી હતી. તેણે પોતાના મિત્ર ઇન્સ્પેક્ટર રાહુલ મહેરાને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા કહ્યું. રાહુલે સાયરાજીના એક્સિડન્ટના સ્થળની મુલાકાત લીધી અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. થોડા દિવસો પછી રાહુલે યશવર્ધનને એક ચોંકાવનારી ખબર આપી. યશ, આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જીપે જાણી જોઈને સાયરાજીને ટક્કર મારી હતી અને પછી જીપમાંથી બહાર આવેલા બે લોકોને જોઈને બંટી એટલે કે યશવર્ધનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેઓ બીજું કોઈ નહીં પરંતુ સાયરાજીના પોતાના મોટા ભાઈ અયુબ અને ભાભી રૂકસાના હતા. આગળના સીસીટીવી ફૂટેજમાં તેણે જોયું કે રૂકસાના અને અયુબે તેમની માતા સાયરાજી સાથે નિર્દયતાથી મારપીટ પણ કરી હતી અને તેમના શરીર પર થૂંક્યું હતું. આ બધું જોઈને બંટીનો ગુસ્સો માનો સાતમા આસમાને હતો. તેને સમજાતું નહોતું કે પોતાના જ લોહીમાં સંબંધો આટલા હદે નીચે ઉતરી શકે છે. અયુબ અને રૂકસાના સાયરાજીથી નારાજ હતા કારણ કે તેઓ તેમના ઘરથી અલગ થઈ ગયા હતા અને તેમના બાળકોની ફી અને ખર્ચનો બોજ ઉપાડવાનો ઇનકાર કરી ચૂક્યા હતા. તેમણે બદલો લેવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. યશવર્ધન માટે આ ખબર કોઈ બોમ્બથી ઓછી નહોતી. તેની માતા, જેણે તેને અનાથ આશ્રમમાંથી બહાર કાઢીને નવું જીવન આપ્યું હતું, તેના જ ભાઈ અને ભાભીએ તેની જાન લેવાનો પ્રયાસ કર્યો હતો. યશવર્ધને તરત કાર્યવાહી શરૂ કરી. તેણે પોતાના વહીવટી અધિકારીઓનો ઉપયોગ કરીને પોલીસને સંપૂર્ણ તપાસ ઝડપથી કરવાનો આદેશ આપ્યો. રાહુલ અને તેની ટીમે અયુબ અને રૂકસાનાને હિરાસતમાં લીધા. પૂછપરછમાં બંનેએ પહેલા ઇનકાર કર્યો, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે તેઓ તૂટી ગયા. રૂકસાનાએ ગુસ્સામાં કહ્યું, સાયરાએ અમને છોડી દીધા, તેણે અમારા બાળકોનું ભવિષ્ય બરબાદ કરી દીધું. તે પોતાના સેન્ટર અને તે અનાથ બાળકમાં એટલી ડૂબી ગઈ કે અમને ભૂલી ગઈ. અયુબે માથું નીચું કરીને કહ્યું, અમને ગુસ્સો આવી ગયો, અમે ફક્ત તેને સબક શીખવવા માંગતા હતા. યશવર્ધને પોતાની માતાની હાલત જોઈને નિર્ણય લીધો કે તે આ મામલાને કોર્ટ સુધી લઈ જશે. તેણે પોતાના મિત્ર અજય, જે હવે એક જાણીતો વકીલ હતો, સાથે આ કેસ લડવાની વાત કરી. અજયે કહ્યું, યશ, આ એક ગંભીર ગુનો છે, આપણે તેને હત્યાના પ્રયાસ હેઠળ નોંધીશું. યશવર્ધને સાયરાજીની નાની બહેન સલમા અને નાની શબાનાજીને આ સત્ય વિશે જણાવ્યું. શબાનાજી આ સાંભળીને તૂટી ગયા. તેમણે રડતા રડતા કહ્યું, મેં મારા દીકરાને ખોટું ઉછેર્યું. સાયરાએ હંમેશા અમારો સાથ આપ્યો અને અમે તેની સાથે આવું કર્યું. કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ.
યશવર્ધને પોતાની માતા માટે ન્યાયની માંગણી કરી. તેણે કોર્ટમાં સાયરાજીને સંપૂર્ણ વાર્તા રજૂ કરી કે કેવી રીતે તેમણે એક અનાથ બાળકને દત્તક લીધું, કેવી રીતે તેમણે પોતાના પરિવારની જવાબદારીનો નિભાવી અને કેવી રીતે તેમણે સેંકડો બાળકો માટે સપનાઓનું આલમ બનાવ્યું. તેણે કહ્યું, મારી માતાએ હંમેશા બીજાઓ માટે જીવ્યું, પરંતુ તેમના પોતાના ભાઈ અને ભાભીએ તેમની જાન લેવાનો પ્રયાસ કર્યો. હું મારી માતાને માટે ન્યાય માંગુ છું. કોર્ટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અયુબ અને રૂકસાનાને હત્યાના પ્રયાસ અને ષડયંત્ર રચવાના આરોપમાં 7 વર્ષની સજા સંભળાવી. સાયરાજીની નાની બહેનનો સલમા અને નજિયાએ હવે પોતાના ભાઈ અને ભાભી સાથેનો નાતો તોડી નાખ્યો. લગભગ 5 વર્ષ પછી સાયરાજી અચાનક કોમામાંથી બહાર આવ્યા અને આંખો ખોલતા જ તેમના મોંમાંથી પહેલો શબ્દ નીકળ્યો, બંટી. મારો બંટી ક્યાં છે? મારો બંટી ક્યાં છે? ડોક્ટરે તરત બંટી એટલે કે યશવર્ધનને ફોન કરીને બધું જણાવ્યું. જેવું બંટીને ખબર પડી કે તેની માતા હોશમાં આવી ગઈ છે, તે દોડતો હોસ્પિટલ આવ્યો અને સાયરાજીના ચરણોમાં પડીને રડવા લાગ્યો. ભગવાનનો લાખ લાખ આભાર, મારી માતા મને પાછી મળી ગઈ. તેમણે મારી માતાને મને પાછી આપી. સાયરાજીએ પણ બંટીને જી ભરીને પ્રેમ કર્યો અને બંટી સાથે જી ભરીને રડ્યા. જ્યારે સાયરાજીને ખબર પડી કે બંટીએ તેમના સપનાને કેટલો વિસ્તાર આપ્યો, ત્યારે એક દિવસ સાયરાજીએ યશવર્ધનને પોતાની પાસે બોલાવ્યો. તેમણે કહ્યું, બંટી, તે મારા સપનાઓને ઉડાન આપી. મેં તને એક નવું જીવન આપ્યું હતું, પરંતુ તે મને એક નવો હેતુ આપ્યો. યશવર્ધને પોતાની માતાનો હાથ પકડ્યો અને કહ્યું, માં, તમે મારી તાકાત છો. હું તમારા માટે અને તે બાળકો માટે જીવવા માંગુ છું જેમના સપના હજુ અધૂરા છે. સબાનાજીએ પણ સાયરાજી પાસે માફી માંગી અને કહ્યું, બેટી, મેં તારી સાથે ખોટું કર્યું, તું મને માફ કરી દે. સાયરાજી, જે હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા હતા, તેમણે પોતાની માતાને ગળે લગાવ્યા અને કહ્યું, અમી, તમારો પ્રેમ મારા માટે પૂરતો છે. સાયરાજીની રિકવરી ધીમી હતી, પરંતુ યશવર્ધન અને સબાનાજીએ તેમનું પૂરું ધ્યાન રાખ્યું. સાયરાજી હવે પણ પોતાના સેન્ટરમાં બાળકોને ભણાવતા હતા, પરંતુ હવે તેઓ વધુ સમય બંટી સાથે વિતાવતા હતા. યશવર્ધને પોતાના વહીવટી પદનો ઉપયોગ કરીને સપનાઓનું આલમને વધુ વિસ્તાર આપ્યો. તેણે સેન્ટર માટે એક નવું બિલ્ડિંગ બનાવવાની યોજના શરૂ કરી, જેમાં બાળકો માટે એક મોટું પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ અને રમતનું મેદાન હશે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. દિલ્હીની એક જૂની બસ્તીમાં, જ્યાં સાંકડી ગલીઓ અને તૂટેલા રસ્તાઓ જીવનની વાર્તાઓ બયાન કરતા હતા, એક ભારે સન્નાટો પથરાયેલો હતો. ચારે બાજુ વાસથી ભરેલો હવા ફેલાયેલી હતી, જાણે મૃત્યુએ આ મહોલ્લાને પોતાની બાહોમાં જકડી લીધો હોય. ભીડ ચૂપચાપ મોં ઢાંકીને આ નજારો જોઈ રહી હતી. કોઈ કંઈ બોલતું નહોતું, બસ એકબીજાને ખામોશ નજરે જોઈ રહ્યા હતા. નગરપાલિકાની ગાડી જે મૃતદેહોને લઈ જઈ હતી, એક નાના મકાનના દરવાજે ઊભી હતી. આ મકાન અયુબ અને રૂકસાનાનું હતું, 80 વર્ષના વૃદ્ધો જેમને તેમના બાળકોએ છોડી દીધા હતા. કદાચ કોઈએ રૂકસાનાના દેહાંતની ખબર નગરપાલિકાને આપી હતી. કર્મચારીઓ પોતાના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માંગતા હતા, પરંતુ અયુબ, જે હવે નબળા અને તૂટેલા હતા, તે ટસથી મસ્ત થતા નહોતા. તેઓ સ્ટ્રેચર બોયને ઓરડામાં ઘૂસવા દેતા નહોતા જ્યાં રૂકસાનાનું શરીર પડ્યું હતું. તેમની આંખોમાં એક અજીબ વ્યાકુળતા હતી, જાણે તેઓ કોઈ ચમત્કારની આશા રાખતા હોય. ચાલો બાબા, હવે હટો, કોઈ નહીં આવે. સ્ટ્રેચર બોયે ઘડિયાળ જોતા કહ્યું. તેના અવાજમાં ખીજ હતી. અમારે પણ વધુ વાર રોકાવું નથી. આજે કામનો ભાર ઘણો છે. ના થોવો બેટા, અયુબે બહારથી તરફ ઈશારો કરતા કહ્યું. તેમના અવાજમાં ભીનાશ હતી, પરંતુ આંખોમાં ગાઢ દર્દ હતું. મારો દીકરો વિદેશથી આવે છે, થોડો વખત તો લાગશે. તેની બહેન અને બાળકો પણ છે. ઓછામાં ઓછું તેમને તેમની માતાના અંતિમ દર્શન તો કરવા દો. તમે પણ તો કોઈના દીકરા છો. અયુબ વારંવાર દરવાજા તરફ દોડતા પછી પાછા ફરીને રૂકસાનાના શરીર સાથે લાગીને રડવા લાગ્યા. જો હજુ સુધી નથી આવ્યા, તને તો બહુ ભરોસો હતો કે દીકરો ક્યારેય નહીં છોડે, તો તે તેના માટે તારા ઘરેણાં પણ વેચી દીધા. પરંતુ જો તું જીવતી હતી ત્યારે નથી આવી, અને હવે મરણની ખબર સાંભળીને પણ નથી આવી. 3 દિવસથી અયુબ પોતાના દીકરા અને દીકરીની રાહ જોતા હતા. રૂકસાનાના દેહાંતની ખબર આપી હતી, પરંતુ ન તો દીકરાનો ફોન લાગતો હતો, ન દીકરીનો. બંનેના ફોન સ્વિચ ઓફ હતા. દીકરાએ ખરું જ કહ્યું હતું, હું આજે સાંજની ફ્લાઇટથી નીકળું છું. દીદી અને વહુ પણ સાથે હશે. પરંતુ 4 દિવસ વીતી ગયા, કોઈ ન આવ્યું. આખરે ક્યાં સુધી તેના શરીરની આવી રીતે રોકવું? અયુબ વિચારતા હતા, તેમની આત્મા બાળકોની રાહમાં તડપી રહી છે.
જે બાળકોએ તેમને ચાલતા શીખવ્યું, જે ખભે બાળપણમાં સહારો આપ્યો, આજે તે જ માતા પિતા બાળકો માટે બોજ બની ગયા. દીકરો વિદેશમાં બેઠો હતો અને દીકરી, જેને લોકો માતા પિતાનો સહારો કહે છે, તે પણ તેમના ઉછેરને ખોટો સાબિત કરી રહી હતી. અયુબ અને રૂકસાનાના કેટલાક કર્મ એવા હતા જેમણે તેમનું જીવન સાફ બનાવી દીધું હતું. યુવાવસ્થામાં બંનેએ પોતાના વૃદ્ધ માતા પિતા સાથે કઠોર વર્તન કર્યું હતું. અયુબની માતાને તેમણે ઘરમાંથી કાઢી મૂકી હતી કારણ કે તેઓ તેમના માટે બોજ બની ગયા હતા. અયુબની માતાને એક વૃદ્ધાશ્રમમાં છોડી દેવામાં આવી હતી, જ્યાં તેમનું મૃત્યુ થયું. તે સમયે અયુબ અને રૂકસાનાએ આને પોતાની મજબૂરી સમજી, પરંતુ આ તેમનું કર્મ હતું જે હવે તેમની સામે અરીસાની જેમ ઊભું હતું. અને જે તેમણે સાયરાજી સાથે કર્યું તે તો ખૂબ જ નિંદનીય હતું. જેલમાં થોડા વર્ષો વિતાવ્યા પછી જ્યારે અયુબ અને રૂકસાના છૂટ્યા ત્યારે તેમના બાળકો મોટા થઈ ગયા હતા. સલમાન અને નાઝિયાએ સારી નોકરીઓ મેળવી લીધી હતી. સલમાન વિદેશ ચાલ્યો ગયો અને નાઝિયા એક મોટા શહેરમાં સ્થાયી થઈ ગઈ. શરૂઆતમાં બંને માતા પિતાને મળવા આવતા, પરંતુ ધીમે ધીમે તેમનું આવવું ઓછું થઈ ગયું. ફોન કોલ્સ બંધ થઈ ગયા અને પત્રોનો જવાબ આવતો બંધ થઈ ગયો. અયુબ અને રૂકસાનાએ પોતાની બધી જમા પૂંજી બાળકોના ભણતર અને લગ્નમાં ખર્ચી દીધી હતી, પરંતુ બદલામાં તેમને ફક્ત એકલતા મળી. અયુબ અને રૂકસાનાના ઘરમાં સન્નાટો ગાઢ થતો જતો હતો. રૂકસાનાનું શરીર હવે સડવા લાગ્યું હતું અને અયુબની હાલત પણ ખરાબ થઈ રહી હતી. તેઓ ઘણા દિવસથી ભૂખ્યા હતા અને તેમની નબળાઈ હવે તેમને લડખડાવી રહી હતી. અયુબ રૂકસાનાનું માથું ખોળામાં લઈને રડી રહ્યા હતા. સારું થયું તું પહેલા ચાલી ગઈ. તું તો હંમેશા ડરતો હતો કે મારા પછી તારું શું થશે. હવે તારી ચિંતા તો નથી રહી. હું તો જીવતી લાશ જ છું. સ્ટ્રેચર બોયે ફરીથી કહ્યું, બાબા હવે હટો, કોઈ નહીં આવે. મને જ તારો દીકરો સમજી લે. અયુબે જાણે તેની સામે હાર માની લીધી. સ્ટ્રેચર બોય ઓરડામાં ઘૂસ્યો, પરંતુ બીજી જ ક્ષણે થંભી ગયો. બીજાને બે શરીરો પડ્યા હતા, એક રૂકસાનાનું અને બીજું અયુબનું. સળતી સુકાઈ ગયેલી લાશો. સ્ટ્રેચર બોયની નજર અયુબને શોધવા લાગી, પરંતુ તેઓ ક્યાંય નહોતા. સચ્ચાઈનો અહેસાસ થતા તેની રૂહ કાંપી ગઈ. તે અયુબ સાથે નહીં, તેમની આત્મા સાથે વાત કરી રહ્યો હતો. તેમની આત્માએ રસ્તો રોક્યો હતો, કદાચ એટલે કે દીકરો જ અંતિમ સંસ્કાર કરે. પરંતુ મને દીકરો સમજી લે. સાંભળતા જ તે આત્મા જાણે નિશ્ચિત થઈને ચાલી ગઈ. મહોલ્લાના લોકોની આંખો નમ હતી, પરંતુ કોઈએ લાશોને હાથ પણ ન લગાવ્યો. સ્ટ્રેચર બોય એકલો પોતાનું કર્મ નિભાવી રહ્યો હતો. બે લાશોને તે અંતિમ સંસ્કાર માટે લઈ ગયો. જળતી ચિતાને જોતા તે વિચારી રહ્યો હતો કે કેટલા અભાગ્ય માતા પિતા દુનિયા માતૃપિતૃ દિવસ ઉજવે છે, પરંતુ આમના બાળકોએ તેમને મુખાગ્નિ પણ ન આપી. અયુબ અને રૂકસાનાની વાર્તા ફક્ત તેમના બાળકોની બેરુખીની વાર્તા નહોતી. આ તેમના કર્મોની સજા હતી જે ઈશ્વરે તેમને આપી. જે રીતે તેમણે પોતાના માતા પિતાને ત્યજી દીધા હતા, તે જ રીતે તેમના બાળકોએ તેમને છોડી દીધા. તેમની આત્મા તેમના બાળકોની રાહ જોતી રહી અને આખરે એક અજાણ્યા વ્યક્તિએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ બધું તેમના કર્મોનું ફળ હતું. સાયરાજી અને બંટીની વાર્તા આ દુઃખદ નજારાની બરાબર વિરુદ્ધ હતી. સાયરાજીએ એક અનાથ બાળકને અપનાવીને માતાનું ધર્મ નિભાવ્યું અને બંટીએ એક નવું જીવન પામ્યું. આ ઈશ્વરનો ન્યાય હતો. જેઓ બીજાઓ માટે જીવે છે તેમને પ્રેમ અને સન્માન મળે છે, અને જેઓ પોતાના જ માતા પિતા અને અપનાઓને ઠુકરાવે છે તેઓ એકલતા અને દુઃખમાં ડૂબી જાય છે. અયુબ અને રૂકસાનાની ચિંતાની રાખ હવામાં વેરાઈ રહી હતી અને સાયરાજી બંટીનો હાથ પકડીને એક નવી સવાર તરફ આગળ વધી રહ્યા હતા. આ વાર્તા ન માત્ર કર્મોની સજા દર્શાવે છે, પરંતુ એ પણ બતાવે છે કે પ્રેમ અને કરુણા જ માનવતાનો સાચો ધર્મ છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.